નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું યુવા ઉપનિષદની આ યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે કૃણાલ ભોચિયા. તો ટેટનું પેપર તમે આપ્યું હશે વિભાગ 2નું, જેમાં ગણિત અને સાયન્સના પ્રશ્નો હતા. ગણિતના ટોટલ 35, ગણિત અને રિઝનિંગના ટોટલ 35 પ્રશ્નો હતા. એ 35 પ્રશ્નોનું હું અહીંયા તમને સોલ્યુશન કરાવવાનો છું. તો ચાલો ફટાફટ કરીએ શરૂઆત સોલ્યુશનની. શરૂઆત કરતા પહેલા જો તમે યુવા ઉપનિષદની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લ્યો. ત્યાંથી તમને અલગ અલગ કોર્સિસ મળી જશે, સબ્જેક્ટ વાઇઝ, એક્ઝામ વાઇઝ, જે તમે પરચેસ કરી શકો છો. અને ખાસ એક ગુડ ન્યૂઝ છે કતારગામ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે, કેમ કે હવે તમારે તમારા એરિયામાં જ એક બ્રાન્ચ તમને મળી જશે આપણી યુવા ઉપનિષદની. જો તમે ત્યાં વિઝિટ કરવા માંગતા હો તો ખાસ આ નંબર પર કોન્ટેક્ટ કરો. નવી બેચ સોમવારથી મીન્સ આવતીકાલથી આજથી શરૂ થઈ ગઈ, કેમ કે વિડીયો સોમવારે અપલોડ થવાનો છે. એટલે તો ખાસ કતારગામ બ્રાન્ચની એક વખત વિઝિટ લો. તમને ત્યાં જનરલ ક્લાસ 3ની અત્યારના સવારના 8 થી 10ની બેચ મળી જશે. એડ્રેસ અહીં આપેલું છે, લક્ષ્મી એન્કલેવ 1, ગજેરા સર્કલ પાસે, સ્કૂલની સામે. તો ખાસ એક વખત વિઝિટ લો. બેચની ડિટેલ આપેલી છે. 20 તારીખથી 8 થી 10માં આપણે બેચ શરૂ કરી છે. અને આપણે શરૂઆતમાં જે ડેમોમાં એડમિશન લેશે 26 તારીખ સુધીમાં એમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપશું. અને 20 તારીખે સોમવારે 50% ઓફ, મતલબ આજના દિવસ માટે ત્યાં બ્રાન્ચ ઉપર 50% ઓફ પણ ઓફર પણ છે. બરાબર. સો આજે જ મુલાકાત લઈ લો બ્રાન્ચની, અને તમારા પુસ્તક પણ તમને 50% ઓફમાં મળી જશે. ચાલો આગળ વધશું. ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. 2x + 2x + 1 = 48 હોય તો x ની x ઘાત બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણે ઓપ્શનથી કરી શકીએ છીએ આ ક્વેશ્ચન. આ બે ઓપ્શન તો મારા પ્રેમથી નીકળી ગયા, સોરી, આ બે ઓપ્શન, કેમ કે x ની x ઘાત એટલે બે સરખા આવે. હવે હું ઓપ્શન એમાં જોઉં છું તો ભાઈ x બરાબર અહીંયા મને 2 દેખાય છે, અને ઓપ્શન બી માં x બરાબર 4. તો x બરાબર આવે શું? આપણે 2 થી ચેક કરી લઈએ. x બરાબર જો 2 મૂકવો હોય, 48 આવે છે કે નહીં ચેક કરીએ, તો 2 નો વર્ગ પ્લસ, સોરી, 2 નો વર્ગ થઈ જશે, પ્લસ 2 ની 2 + 1 એટલે 2 નો ઘન. તો 2 નો વર્ગ કેટલો થાય? 4, ને 2 નો ઘન કેટલો થાય? 8. 4 ને 8 48 થાય? ના થાય. એનો મતલબ કે આ ઓપ્શન ના આવે. હું આ ઓપ્શન ચેક નહીં કરું, ટીક કરીને આગળ વધી જઈશ. મારો જવાબ આવશે ઓપ્શન બી. ક્લિયર થાય છે? આમ દિમાગ ચલાવાય યાર, પેન ના લેવાની હોય હાથમાં, આમાં મનમાં કરવાના હોય આવા ક્વેશ્ચન. આગળ વધશું. કયા વિધાન સાચા છે? ત્રિકોણના ત્રણેય લંબ દ્વિભાજકના છેદબિંદુને પરિકેન્દ્ર કહે છે. હા. ભેદના છેદબિંદુને લંબ કેન્દ્ર કહે, એકદમ સાચી વાત. કોણ દ્વિભાજકોના છેદબિંદુને અંતઃકેન્દ્ર કહે, એકદમ સાચી વાત. બધા સાચા છે. યાર આપણે ભૂમિતિ ભણાવ્યું હોય ને ક્લાસમાં અથવા તો ગમે ત્યાં, તમે આ બધી વસ્તુઓ લખાવેલી હોય તમને. ઓકે, તો તમે કદાચ ભણાવો તો તમને ખ્યાલ હશે. આગળ વધશું. કોઈ રકમ 15% સાદા વ્યાજના દરે 2 વર્ષમાં 2600 રૂપિયા થતી હોય તો તે રકમ શોધો. 1 વર્ષનું 15% વ્યાજ મળે. હું એમ કહું કે ભાઈ રકમ 100 રૂપિયા છે, ધારો કે રકમ કેટલી છે આપણી? 100 રૂપિયા. તો 1 વર્ષનું 15 રૂપિયા વ્યાજ મળે, તો 2 વર્ષનું 30 રૂપિયા વ્યાજ મળે, તો રકમ થઈ ગઈ 130 રૂપિયા. આઈપી છે 2600, તો 100 એ કેટલા યાર? 130 એ 2600, તો 130 ના ડબલ 260 થાય, પાછળ મીંડું મૂકી દીધું. આપણે એવું કહી શકીએ કે 20 ગણા થાય છે. 100 ના 20 ગણા કરો ને તો 2000 થાય. 2000 મારો જવાબ આવશે ને. અહીંયા પેન લેવાની જરૂર નથી, આ ક્વેશ્ચન મનમાં થઈ શકતો હતો. ઓકે, ચાલો આગળ વધશું. લંબાઈ 7, પહોળાઈ 6 અને ઊંચાઈ 5 મીટર છે. તો 40 રૂપિયા પ્રતિ 10,000 ચોરસ સેમી લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ કેટલો થાય? ચારેય દિવાલને જ રંગવાની છે, હે ને? એટલે આ લંબાઈ ના પહોળાઈ, લંબાઈ પહોળાઈ ના આવે, લંબાઈ ઊંચાઈ આવશે, પહોળાઈ ઊંચાઈ આવશે. મતલબ આવું આપણે ચારેય દિવાલનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરીએ. 2 ગુણ્યા લંબાઈ ઊંચાઈ પ્લસ પહોળાઈ ઊંચાઈ, આવી રીતના. ઓકે, તો લંબાઈ કેટલી છે? 7 અને ઊંચાઈ કેટલી છે? 5. તો 7 ગુણ્યા 5 પ્લસ પહોળાઈ કેટલી છે? 6, ઊંચાઈ છે 5, 6 ગુણ્યા 5. તો 2 30 પ્લસ સોરી 35 પ્લસ 30 કેટલા થઈ જશે? 65. 65 ના ડબલ કેટલા થઈ જશે? 130. 130 મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર. 130 મીટર સ્ક્વેર. ઓકે, હવે તમે જુઓ, હવે ઘણા બધા કહેશે કે સાહેબ 40 રૂપિયા છે તો ગુણ્યા 40 કરી નાખો. અહીંયા તો જવાબ શું આવશે? 5200. એકદમ સાચી વાત, એકદમ સાચી વાત.
પણ હવે બધા એમ કહી શકશે આ શું છે, તો 10,000 ચોરસ સેમી. 5200 જવાબ આવી ગયો. તો 10,000 ચોરસ સેમી કેમ? આ તો આપણે 1 મીટર સ્ક્વેર છે ને. અને યાર મીટર સ્ક્વેર ને તમે ચોરસ સેમીમાં કન્વર્ટ કરો ને તો ગુણ્યા 10 ની 4 ઘાત કરવું પડે. એટલે 10,000 ચોરસ સેમી એટલે એક ચોરસ મીટર હે ને. આનો મતલબ ઈ જ થાય, 1 ચોરસ મીટર. આનો મતલબ શું થાય? 1 ચોરસ મીટર જ થાય. 1 ચોરસ મીટર. સમજ પડે છે? એટલે 1 ચોરસ મીટરના 40 રૂપિયા હોય તો 130 ચોરસ મીટરના કેટલા? ક્લિયર? ચાલો આગળ વધશું. માણસો અને ગાયોના પગની સંખ્યા 160 છે. તો માણસોની સંખ્યા ગાયોની સંખ્યા કરતા બમણી હોય તો માણસો કેટલા? ઓપ્શનથી કરી લ્યો. માણસોની સંખ્યા ગાયો કરતા કેવી છે? બમણી. હું એમ કહું કે ભાઈ માણસો 20 હોય તો ગાયો 10 હશે. માણસો 30 તો ગાયો 15. માણસો 40 તો ગાયો 20. માણસો 50 તો ગાયો 25. માણસો ડબલ થવા જોઈએ ગાયો કરતા. કુલ પગની સંખ્યા 160 થાય ને. માણસને 2 પગ હોય તો 20 માણસોને 40 પગ, 10 ગાયને 40 પગ. તો 40 40 80 થયા, 160 થયા નહીં. એનો મતલબ કે આ જવાબ આવે નહીં. એક માણસને 2 પગ તો 20 માણસને 40 પગ. એક ગાયને 4 પગ તો 10 ગાયને 40 પગ. કુલ પગ 160 થવા જોઈએ. કેમ કે 30 માણસોને 60 પગ અને 15 ગાયને 15 ચોક 60 પગ થાય ના થાય? 60 60 120 થાય ને, 160 થોડા થાય. 40 માણસોને 80 પગ અને 20 ગાયને 80 પગ. 80 80 160 થઈ ગયું. મારો જવાબ આવી ગયો. આગળ વધી જાઓ. બે પૂરક કોણના માપનો તફાવત 38 ડિગ્રી છે તો તેમના લઘુકોણનું માપ શોધો. ઓપ્શનથી કરાય. ઓપ્શનથી જ કરાય આ ક્વેશ્ચન. જો મતલબ બે પૂરક કોણ હશે, એમાંથી એક લઘુ હશે ને એક ગુરુ હશે. સીધી વાત છે. મતલબ એક નાનો હશે ને એક મોટો હશે, એવું કહેવા માંગે છે. ઓકે, તો લઘુ હશે. આ બધા લઘુ જ છે. હું એમ કહું કે ભાઈ 51 ડિગ્રી છે તો 51 ડિગ્રી છે તો એનો પૂરક કોણ કયો થાય? ફાઇન કરી લ્યો. તો પૂરક કોણ હોય તો સરવાળો 180 ડિગ્રી થાય. 180 માંથી 51 બાદ કરી નાખાય. સમજ પડે છે હું શું કહું છું? 180 માંથી તમે 51 બાદ કરો તો કેટલા આવે? 180 માંથી 50 બાદ કરો 130 આવ્યા. 130 માંથી 1 બાદ કરી નાખો 129. આ બે પૂરક કોણ થઈ ગયા એકબીજાના. હવે આ બેનો તફાવત છે ને પાછો 38 ડિગ્રી થવો જોઈએ. થાય છે કે નહીં ચેક કરો. 9 માંથી 1 જાય તો 8, 12 માંથી 5 જાય તો 7. થયો 38 ડિગ્રી? ના થયો, સોરી. તો આ જવાબ આવશે નહીં. હવે તમે જવાબ તો જોઈ ગયા જ છે. કાંઈ નહીં, ચલો તો હું તમને બતાવી દઉં છું. 71 ડિગ્રી છે તો એનો પૂરક કોણ શું થઈ જશે? તો 180 માંથી 70 કાઢો 110, 1 કાઢો 109. હવે આ બેનો ડિફરન્સ લઈ લ્યો તો 9 માંથી 1 ગયો 8, 10 માંથી 7 ગયા 3, 38 ડિગ્રી આવી ગયો. મારો જવાબ આવી ગયો. ઓપ્શનથી કરાય આવા ક્વેશ્ચન. ચાલો આગળ વધશું. મહેન્દ્ર સીધી પટ્ટી અને પરિકર વડે કયા માપનો ખૂણો રચી શકશે નહીં? હું તમને જો મોટા મોટા ખૂણા કહું ને તો કયા બનાવી શકે ખબર? એક 90 ડિગ્રી બનાવી શકે. 90 ડિગ્રી બનાવી શકે ને તો 90 ડિગ્રીના જેટલા ફેક્ટર હોય ને બધા બનતા હોય. 45 ડિગ્રી બનતો જ હોય, 22.5 ડિગ્રી બનતો જ હોય, કેમ કે 45 અડધા 22.5 થાય. પછી 120 ડિગ્રી બનાવી શકો તમે. હવે 120 ડિગ્રી બનાવી શકો તો 7.5 બનતો જ હોય. કઈ રીતે? કેમ કે 120 ના અડધા 60, 60 બને, 60 નો અડધો બને 30, 30 નો અડધો બને 15, 15 નો અડધો બને 7.5. તો આ 3 3 બને, એક જ બચ્યો, 20 ડિગ્રી ના બને. ક્લિયર? ચતુષ્ફલક. ચતુષ્ફલક કયું છે નીચેનામાંથી? 4 ફલક હોય એવું. ત્રિકોણીય પિરામિડ. યસ, જવાબ ત્રિકોણીય પિરામિડ. જો ત્રિકોણીય પિરામિડ આને કહેવાય. નીચે ત્રિકોણ હોય, ઉપર આમ પિરામિડ હોય. ટ્રાય કરું છું બનાવવાની જેવું તેવું. સમજી ગયા તમે? બહુ સરસ ના બન્યું, હું ફરીથી ટ્રાય કરું. ચાલો હવે રેડી હે ને? સમજી જાઓ તમે. તો જો આ 3 અને નીચે 4 હે ને, 4 બાજુ થઈ ગઈ. આગળ વધશું. નતાશાના કંપાસમાં 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી ધરાવતા બે કાટખૂણિયા છે તો તેની મદદથી તે કયા આકારો બનાવી શકે? આમ બે કાટખૂણિયાને સામસામે રાખો ને તો લંબચોરસ ને સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે, પણ ચોરસ ના બને. એટલે A અને B બે બને. ઓકે, ચાલો આગળ વધશું. એક માહિતીનો મધ્યસ્થ 15 અને બહુલક 15 છે તો મધ્યક કેટલો થાય? ત્યારે અહીંયા પેલું ફોર્મ્યુલા Z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો બહુલક 15, મધ્યસ્થ 15, 15 તેરી 45 માઇનસ 2x બાર. 2x બાર આ બાજુ આવે તો પ્લસ 2x બાર, 45 માઇનસ 15, 30, 30 ના અડધા 15. x બાર બરાબર 30 ભાગ્યા 2 એટલે
ચલો જવાબ આવી ગયો, આગળ વધશું. 2/7 વિરોધીની વ્યસ્ત સંખ્યાની વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ છે? 2/7 જ આવશે ને યાર, કેમ કે તમે જો યાર વિરોધીનું વિરોધી ફાઇન કરશો ને તો પાછું હતા ત્યાં આવી જાય. આપણે વ્યસ્તનું વ્યસ્ત ફાઇન કરીએ ને તો આપણે હતા ત્યાં આવી જાય, એટલે કઈ કરવાનું જ નથી ને ક્વેશ્ચનમાં. 52 પાનામાંથી એક પાનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો તે પાનું ચિત્રવાળું હોય તેની સંભાવના. ચિત્રવાળા ટોટલ 12 પાના હોય, 1/3 હે ને, 4/12, મતલબ લાલના 3, ચોકડીના 3, કાળીના 3, ફલીના 3. 3 કયા કયા? ગલોરાણી, બાદશાહ. તો 12 માંથી એક ખેંચવાનું છે, ઉપર 12, નીચે 52. 12/52, 4 તેરી 12 અને 4 ગુણ્યા 13 52. 3/13 મારો જવાબ આવશે. આગળ વધીએ. ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો ફટાફટ કરીએ. 4/7 એટલે કેટલા થાય? 7 પંચા 35, 0.5 જેવું આવશે. ચાલો હવે 5/6 એટલે 6 અઠા 48, 0.8 જેવું આવશે. ચાલો હવે 3/8 તો 8 તેરી 24, 0.3 જેવું આવશે. ચાલો હવે 5/9 એટલે 0.5, 7/8 એટલે 88, 64. 2 માં તકલીફ પડી ને. ચાલો આપણે આમાં આગળ ભાગ કરી નાખીએ. 7/8 એટલે 88, 64, પછી કેટલી શેષ આવશે? 6 શેષ, પાછા 60, 8 સત્તા 56, 0.87 ને કેટલા આવે છે? 6 અઠા 48, 6 દુ 17. ચાલો ક્લિયર? બધાની વેલ્યુ મેં ફાઇન કરી લીધી છે. બધાની વેલ્યુ હું તમને બતાવી દઉં છું. આની છે, આની છે. ચાલો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો ચડતો ક્રમ એટલે સૌથી નાનું 3/8 ઇધર હે. ચાલો એક આડી આવશે, પછી 4/7 અરે 0.5 વાળા 2 છે. ચાલો ચેક કરી લઈએ કયું છે. આ તો 0.555 જ આવશે. અહીંયા શું થશે? 7 પંચા 35, 50, 7 7 49, 0.57. ચાલો ભાગાકાર કરું છું, બીજું કાંઈ નથી કરતું. તો પેલા 3/8 આવ્યું, પછી 5/9. જવાબ આવી ગયો ઓપ્શન એ. આગળ કઈ ગોઠવવાની જરૂર નથી. ઓકે ચાલો. 1 થી 900 ની વચ્ચે કેટલી સંખ્યાને 9, 12, 15 વડે નિશેષ ભાગી શકાય? તો આમાં શું કરવાનું ખબર? પેલા 9, 12, 15 નો લસા લઈ લેવાનો, એટલે આપણે એ ખબર પડે કે ભાઈ 9, 12, 15 વડે ભગાય એવી નાનામાં નાની સંખ્યા કઈ? 9, 12, 15 નો લસા કેટલો થાય ખબર? 180 થાય. તમે તમારી રીતે શોધજો, પણ મને તો ડાયરેક્ટ ખબર પડે છે કે 180 થાય. હવે 180 એવી નાનામાં નાની સંખ્યા છે કે જે 9, 12, 15 વડે ભગાય છે. હવે 180 ભગાતી હોય તો 180 ના બધા મલ્ટીપલે ભગાય. ચાલો આપણે જોઈએ. 180, 360, 540, 180 ના મલ્ટીપલ લખું છું. 720, 900. બસ હવે તો આઈ નહીં ચાલે ને, કેમ કે 1 થી 900 ની વચ્ચે ની કીધી, આઈ નહીં ચાલે. તો કેટલી ચાલે? 1, 2, 3 અને 4. 4 સંખ્યા આવશે. 900 એટલા માટે ના ચાલે કેમ કે 1 થી 900 ની વચ્ચે નહીં કીધી. ઓકે ચાલો આગળ વધશું. 1 કિલ્લામાં 2100 સૈનિકો માટે 50 દિવસનો ખોરાક છે. 10 દિવસ પછી થોડા સૈનિકો ઉમેરાતા ખોરાક 25 દિવસ ચાલે. તો કેટલા સૈનિકો ઉમેરાયા હશે? એક સૂત્ર છે આવા ટાઈપના ક્વેશ્ચન માટે, જેમાં આપણે બાકીના દિવસ શોધવા હોય તો કરી શકીએ, પણ અહીંયા બાકીના દિવસ તો આપી દીધા છે. બાકીના દિવસ બરાબર જૂના માણસો ગુણ્યા સમયનો તફાવત છેદમાં નવા માણસો. આપણે નવા માણસો ફાઇન કરવાના છે. બાકીના દિવસો કેટલા? હવે ખોરાક 25 દિવસ ચાલે છે. શરૂઆતમાં માણસો કેટલા હતા? 2100. સમયનો તફાવત તો જે શરૂઆતના દિવસ આપ્યો હોય ને એ તફાવત, મતલબ 50 દિવસ કુલ ને 10 દિવસ પછી જે પેલા આવે એ. તો 50 અને 10 નો તફાવત 40. નવા માણસો x કહી દઈએ. તો x બરાબર શું થઈ જશે? 2100 ગુણ્યા 40 ભાગ્યા 25. 25, 25, 25. 5 અઠા 40. 2100 ને 5 વડે ભાગો 420. 420 ના 8 ગણા કરો 3200 ને બીજા 160, 3360. હવે કિલ્લામાં 3360 સૈનિકો હશે. આપણે એવું પૂછવાનું કે ભાઈ કેટલા ઉમેરાયા હશે? 3360 ટીક નહીં કરી દેતા. 3360 માંથી 2100 બાદ કરી નાખો એટલે મને ખબર પડી કે ભાઈ 1260 ઉમેરાયા હશે. રેડી?
ચાલો આગળ વધશું. એક ખાલી ટાંકી 2 કલાકમાં ભરાતી હતી, પરંતુ તળિયેથી લીકેજ થવાને કારણે હવે તે 2 કલાક 30 મિનિટમાં ભરાય છે. ક્યાં ઘૂસી? તો સંપૂર્ણ ભરેલી ટાંકી લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે? નળનો સમય આપ્યો છે. નળ 2 કલાકમાં ભરતો હતો. યસ. તો નળ છે ને 2 કલાકમાં ભરતો હતો. પણ નળ તો હતો જ, પણ લીકેજ થઈ ને, એટલે નળ પ્લસ લીકેજ. તો 2 કલાક 30 મિનિટ લાગે. એક કામ કરો ને, અને બધાને મિનિટમાં કન્વર્ટ કરો. 2 કલાક એટલે કેટલી મિનિટ? 2 કલાક એટલે કેટલી મિનિટ? 120 મિનિટ. નળ 120 મિનિટમાં ભરતો હતો. નળ પ્લસ લીકેજ 120 પ્લસ 30 એટલે 150 મિનિટમાં ભરશે. ચાલો લસા 600 ભાગ્યા 120 5, 600 ભાગ્યા 150 4. આપણે લીકેજનો સમય પૂછ્યો ને, તો જો નળ છે એ પ્રતિ કલાક 5 લીટર પાણી શું કે એડ કરે છે એવું આપણે કહી શકીએ. કુલ 600 લીટરની ટાંકી છે, અને લીકેજ હોવાના કારણે છે ને પ્રતિ કલાક 4 જ લીટર પાણી ભરાય છે. ઓકે, તો 1 લીટર ઓછું ભરવાનું, એનો મતલબ કે લીકેજ 1 લીટર ખાલી કરતી હશે. તો લીકેજ 1 લીટર ખાલી કરે, 1 લીટર 1 મિનિટમાં, તો 600 લીટર 600 મિનિટમાં ખાલી કરશે. તો મારો જવાબ શું આવશે? 600 મિનિટ. મતલબ 600 છેદમાં લીકેજની કાર્યક્ષમતા એટલે 4 માઇનસ 5, 600 છેદમાં 1 માઇનસ 1. એવું એટલે એવું કેમ કે લીકેજની કાર્યક્ષમતા છે એટલે. તો 600 મિનિટ હે ને. તમે કહો સાહેબ ઓપ્શનમાં તો છે જ નહીં, પણ આપણે મિનિટમાં જવાબ લાવ્યા ને. હવે આપણે મિનિટને કલાકમાં કન્વર્ટ કરી દઈએ, શું ફરક પડવાનો? ઓકે, મિનિટને કલાકમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા કેટલા કરી દઈએ? 60. તો 600 ને તમે 60 વડે ભાગો એટલે ખબર પડી જાય કેટલી કલાક થાય. 10 કલાક થાય. સિમ્પલ. ચાલો આગળ વધશું. અમિત કોઈક સ્થાને 20ની ઝડપે જાય છે અને ફરી 30ની ઝડપે આવે છે. તો સરેરાશ ઝડપ શોધો. 2 સમાન અંતર હોય અને સરેરાશ ઝડપ ફાઇન્ડ કરવાની હોય તો ડાયરેક્ટ એક સૂત્ર છે, 2s1s2 છેદમાં s1 પ્લસ s2. તો 2 ગુણ્યા 20 ગુણ્યા 30 છેદમાં 20 પ્લસ 30. તો 2 ગુણ્યા 20 ગુણ્યા 30 છેદમાં 50. મીંડું કેન્સલ. 5 ચોક 20, 2 ચોક 8 તેરી 24 કિલોમીટર પ્રતિ કલાક. આન્સર. 56 વસ્તુને વેચતા વેપારીને 8 વસ્તુની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે, તો ખોટની ટકાવારી શોધો. હું એમ કહું કે ભાઈ 8 વસ્તુની વેચાણ કિંમત છે ને 8 રૂપિયા છે, તો 8 રૂપિયા ખોટ ગઈ. 56 વસ્તુની વેચાણ કિંમત 56 રૂપિયા હશે. ખોટ કેટલી મળી આપણે? ખોટ 8 રૂપિયા મળી. વેચાણ કિંમત કેટલી મળી આપણે? 56 રૂપિયા, કેમ કે 56 વસ્તુ વેચીએ છીએ. 56 રૂપિયામાં વસ્તુ વેચો, 8 રૂપિયા ખોટ જાય, તો ખરીદતા કેટલામાં આવું? 56 પ્લસ 8 કરો એટલે 64 રૂપિયામાં ખરીદતા હોવ. 64 રૂપિયામાં વસ્તુ ખરીદીએ, 56 રૂપિયામાં વેચીએ, 8 રૂપિયા ખોટ જાય. ખોટની ટકાવારી એટલે ખોટ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. 88 64, 100 ભાગ્યા 8 એટલે 12.5%, 12.5, 12 1 ના છેદમાં 2. પૈતું. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે. આગળ વધશું. ચોરસ ને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે. લંબચોરસની લંબાઈ ચોરસની કોઈ પણ બાજુ કરતા 6 સેમી વધુ છે અને પહોળાઈ 2 સેમી જેટલી ઓછી છે. ઓકે, મતલબ આવું થયું. જો આપણે ચોરસનું છે ને બાજુનું માપ x લઈ લઈને બેઝિક થી કરવું હોય તો x ગુણ્યા x. લંબાઈ છે એ 6 સેમી વધુ છે તો x પ્લસ 6. પહોળાઈ છે એ 2 સેમી ઓછી છે તો x માઇનસ 2. લંબચોરસની પરિમિતિ કેટલી થઈ? એટલે સૌથી પહેલા આપણે x ફાઇન્ડ કરવો પડે. તો x નો વર્ગ આવું બધું થઈ જાય હે ને. આ સોલ્વ કરવું પડે આખું. x નો વર્ગ માઇનસ 2x પ્લસ 6x માઇનસ 12. તો x નો વર્ગ 0, માઇનસ 12 બાજુ આવે તો પ્લસ 12. 6x માંથી 2x જાય તો 4x બરાબર 12. તો x બરાબર 3. આપણે લંબાઈ ને પહોળાઈ મળી જાય ને. લંબાઈ કેટલી મળશે? તો x પ્લસ 6 બરાબર 9, x માઇનસ 2 બરાબર 1. આ લંબચોરસની લંબાઈ મળી, આ પહોળાઈ મળી. લંબચોરસની પરિમિતિ થઈ 2 પ્લસ b એટલે 2, 9 ને 1 10, 10 દુ 20. પણ આટલી મજૂરી આમ તો કરવી જ પડે ને. વાંધો નહીં, ચાલો
સારું થયું કરી નાખી. આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, મેથડ તમારી સામે છે. અહીંયા બી આવશે ને, એલ બી છે, કઈ ભૂલ નથી. બીજી કઈ ભૂલ હોય તો તમે સુધારી નાખજો. ઓકે, કોમેન્ટ નહીં કરતા. ચાલો આગળ વધશું. કયું વિધાન સાચું છે? દશાંશ સંખ્યામાં દશાંશ ચિહ્ન હંમેશા શતાંશ અને દશાંશ. ખોટી વાત. બે સઅવિભાજ્ય સંખ્યામાં બંને સંખ્યા જરૂરી નથી અવિભાજ્ય હોય એવું. બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા હંમેશા કઈ પણ એકી હોય જ નહીં, બેકી જ હોય. બે ક્રમિક તમે ગમે સંખ્યા લ્યો ને બેકી, તેનો ગુસા બેકી જ આવશે. એક જ બચ્યું એ મારો જવાબ, અને એકદમ સાચી વાત છે. એકમ અને દશાંશ સ્થાનની વચ્ચે હોય. ધારો કે 3.14 છે ને, આને એકમ સ્થાન કહેવાય, અને દશાંશ સ્થાન કહેવાય, અને શતાંશ સ્થાન કહેવાય. સહસ્થાંશ આવે, અહીંયા દશક આવે, 100 આવે, 1000 આવે, 10,000 આવે, આવું બધું આવ્યા કરશે. દશાંશ છે એ ક્યાં હોય? તો એકમ અને દશાંશની વચ્ચે. કઈ તું આવા ક્વેશ્ચન મેં તમને ડાયરેક્ટ કરતા શીખવાડ્યા છે ને. આને એક્સ લઈ લ્યો, અને વાય લઈ લ્યો, નીચે x² માઇનસ XY પ્લસ y² બનશે, ઉપર x³ પ્લસ y³ થઈ ગયું, બધું ઉડી જાય, એટલે બચે શું? x પ્લસ વાય, 43 પ્લસ 57, 100 બચે. ક્લાસમાં કરાવેલો ક્વેશ્ચન છે, બેઠો હોય ને, ખાલી એટલું જ કરવાનું હોય. તમે 3 વખત વસ્તુ જોવો ને, અને વચ્ચે પ્લસ હોય ને તો બેનો સરવાળો કરી દેવાનો, વચ્ચે માઇનસ હોય ને તો બેની બાદબાકી કરી દેવાની. ચાલો નેક્સ્ટ. x પ્લસ 1/x બરાબર 6 હોય, x નો ઘન પ્લસ 1/x નો ઘન બરાબર ક્વેશ્ચન માર્ક. આવું ડાયરેક્ટ યાદ રાખો કે ભાઈ x પ્લસ 1/x બરાબર a છે, તો x નો ઘન પ્લસ 1/x નો ઘન બરાબર થાય a નો ઘન માઇનસ 3a. એટલે a બરાબર કેટલું આપ્યું? 6. તો 6 નો ઘન માઇનસ 3 ગુણ્યા 6 જવાબ આવશે મારો. તો 6 નો ઘન કેટલો થાય? 216 માંથી 18 પ્રેમથી ઘટાડી દો તો 198 જવાબ આવશે. વાહ, આન્સર રેડી. કોઈ પણ બિંદુનું વાય અક્ષથી અંતર એ તેના એક્સ યામ જેટલું હોય. સિમ્પલ છે. હવે વાય અક્ષથી તમે અંતર ફાઇન્ડ કરો તો એનો એક્સ યામ બતાવે ને, એને એક્સ અક્ષથી અંતર વાય યામ બતાવે. 5 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 39 છે. 5 સંખ્યા છે, 1 2 3 4 5. 5 સંખ્યાની સરેરાશ અહીંયા હોય. સંખ્યાઓ એકી છે એટલે 39 ની આગળ એકી આવે 37, 37 ની આગળ એકી આવે 35, 39 થી પછી એકી આવે 41, 41 પછી એકી આવે 43. સૌથી મોટી ને સૌથી નાની સંખ્યાનો ગુણોત્તર 43/35. ટીક કરો, આગળ વધો. રેડી? ચાલો. રાજેન્દ્રને શંકુ આકારના કોણની અંદર કેટલો આઈસ્ક્રીમ રહેલો છે તે શોધવા માટે કયું ગાણિતિક સૂત્ર ઉપયોગી થશે? શંકુનું ઘનફળ 1/3 πr² જ. ઓપ્શન સી. x થી 30 પ્લસ 1 ને x માઇનસ 1 વડે ભાગતા શેષ કેટલી મળે? આવા ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું? આપણે આની વડે ભાગીએ છીએ ને, એની બરાબર 1 લઈ લેવાનો, સોરી એની બરાબર 0 લઈ લેવાનો. તો x બરાબર કેટલા મળે? 1. x બરાબર 1 અહીંયા મૂકી દેવાના. 1 ની 30 પ્લસ 1, 1 પ્લસ 1 2. ટીક કરીને આગળ વધી જવાનું. એના વડે ભાગવાનું, એની બરાબર 0 મૂકવાના, નથી x ની કિંમત ફાઇન્ડ કરો, એ x ની કિંમત આમાં મૂકી દો એટલે જવાબ આવી જાય. કઈ તું 3125 ને કેટલા વડે ભાગવાથી ને કેટલા વડે ગુણવાથી તો પૂર્ણ ઘન મળે? ઓકે, 3125 છે ને. ચાલો કરીએ. તો કે સિમ્પલ જ છે, 5 વડે ઉડા જ કરશે. 5 વડે ઉડાડો, 5 6 30, 5 2 10, 5 5 25. 5 વડે ઉડાડો 125. 5 વડે ઉડાડો 25. 5 વડે ઉડાડો 5. 5 વડે ઉડાડો. રેડી ને? તો 3 ની પેર બનાવી દઈએ. ચાલો, બે પાંચડા છે, ગુણવાથી કે ને તો એક પાંચડો આપી દેવાનો, અને ભાગવાથી કે ને તો બે પાંચડા કાઢી નાખવાના. એટલે અહીંયા પેલા ભાગવાથી કીધું એટલે બે પાંચડા કાઢો તો પેલા 25 આવે ને પછી 5 આવે, એટલે ઓપ્શન એ. ઓકે, કયા સાચા છે? શુદ્ધ અપૂર્ણાંકનો અંશ છેદ કરતા ક્યારેય મોટો હોતો નથી. હા, સાચી વાત. અશુદ્ધ અપૂર્ણાંકનો અંશ છેદ કરતા હંમેશા મોટો હોય છે. એકદમ સાચી વાત. બે સાચા છે, એનો મતલબ કે બે ખોટા નથી. સી, બે ખોટા નથી. હે ને? બે સાચા છે એનો મતલબ બે ખોટા નથી. ઓપ્શન સી જવાબ આવશે. 10 ની m ઘાત ભાગ્યા 10 ની 7 ઘાત છે. ભાગ્યા છે તેને પેલી સાઈડ મોકલી દો ને એટલે ગુણ્યા થઈ જાય. તો 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની -7 ઘાત.
એ કેટલા થઈ ગયા? 10 ની m ઘાત બરાબર 10 ની ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 5 - 7 એટલે -2. આધાર સરખા 10 10 વચ્ચે બરાબર તો ઘાતે સરખી તેમ બરાબર કેટલા આવી ગયા? માઇનસ કઈ તું ભલા તો બહુકોણના ફલક જ્યાં મળે છે તેને શું કહેવાય? ફલક ફલક એટલે ખબર તમને? પેલી સપાટી. તમે બહુકોણની સપાટી જ્યાં મળે ને આવી રીતના જો આ એક બહુકોણ બનાવું આ તમે જુઓ આ જે સપાટીઓ મળે છે ને અહીંયા બે સપાટી મળે આને ધાર કહેવાય અને ધાર કહેવાય. શું કહેવાય? ધાર. ઇંગ્લિશમાં એને એજ કહેવાય. આને વર્ટિસિસ કહેવાય, ખૂણા કહેવાય હે ને, અને આને સરફેસ કહેવાય, ફેસ કહેવાય. ચાલો એજ, વર્ટિસિસ અને ફેસ. તો બહુકોણના ફલક જ્યાં મળે એને શું કહેવાય? ધાર કહેવાય. ધાર, એજ. ઇંગ્લિશમાં એજ કહેવાય. ઈડી લખી દઉં છું. ₹10 અને 20 મીટરનો ગુણોત્તર પોસિબલ જ નથી. હટાવો. ગુણોત્તર એટલે સમાન એકમ ધરાવતા જથ્થાની સરખામણી. એકમ સરખો હોવો જોઈએ. એ ને બી વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ બરાબર 15 તો બી બરાબર 12 મળે. તો એ બરાબર 6 તો બી બરાબર કેટલા? ઓકે ઓકે. આવી રીતના આપણે કહી શકીએ ને A1 ના છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ B2 ના છેદમાં B1. તમે જો A1 B1 વ્યસ્ત, A2 B2 વ્યસ્ત થઈ ગયું ને. આવું કરો ને તો A1 બરાબર 15 લખી નાખો છેદમાં A2 6. પછી 15 હોય તો કેટલા હતા? 12. તો આ 12 થઈ ગયા અને આપણે ફાઇન કરવાનું થશે. ચાલો 6 દુ 12 અને બગડો અહીં ગુણાઈ જાય તો 15 દુ 30. ભાઈ તું આગળ વધશું. 4 અંકની સંખ્યા છે, 9 વડે વિભાજ્ય છે. તો P પ્લસ Q શું હશે? P અને Q છે ને 9 વડે ભગાવવો જોઈએ, કેમ કે આ જો 4 ને 5 9 વડે તો ભગાય છે ને. P અને Q હશે ને એ 9 વડે ભગાવવું જોઈએ. તો આમાંથી પતી ગયું. આ સી જ જવાબ આવે ને. તો જો સી જ આ કોઈ તો 9 વડે ભગાતા જ નથી એટલે સી. આગળ વધશું. એ અને બીના સ્થાને કઈ સંખ્યા આવશે? આ ગુણાકાર છે. આ ગુણાકાર છે. પૂદડી છે ને ગુણાકાર. તો તમે જોવો ને કરીએ આપણે. ઓપ્શનથી જ મૂકવી પડશે, બીજો કોઈ રસ્તો નથી. ઓપ્શનથી જ મૂકવી પડે. હું ડાયરેક્ટ જવાબ ઉપર જાઉં છું. ડી છે, ચાલો જોઈ લઈએ. એ બરાબર આપણે 4 મૂકીએ અને ગુણ્યા બી 6 બરાબર જવાબ છે એ 2 6 4 આવો જોઈએ. ચાલો ચેક કરી લઈએ. 44 છંગ કેટલા થાય છે? સાતા થશે, કેમ કે એકમના અંકથી જ ખબર પડે છે. જો 6 ચોક 24 જોઈ લેજો. 40 છંગ 240 બીજા 24 થાય જ છે. કિંમત મૂકવાની છે. આવા ક્વેશ્ચન આમાં શું સમજાવવાનું? કોઈ બહુ ફલકમાંથી થોડો ભાગ કાપી નાખવામાં આવે તો એફ વી અને ઈમાં શું ફેરફાર થાય? એફ વી અને ઈ મેં તમને કીધું હે ને. ક્યાં ગયું? કિધર હે? ચલો આમાં જ સમજાવી દઉં તમને. આમાં જ સમજો. અહીંથી થોડોક ભાગ ઉડાડી દેવાનો આમ ક્રોસમાં. તમે આમ થોડોક ભાગ કાપી નાખો અહીંથી. આ ભાગ તમે આમ કાપશો ને, ધારો કે આવી રીતના તમે આમ ચોકઠું કાપી નાખો આવી રીતના. ચાલો હું તમને ફરીથી બતાવું. વ્યવસ્થિત બતાવું હું તમને. ક્યાં છે? આપણે ચાલો પેલું બનાવીએ, પિરામિડ બનાવીએ. પિરામિડમાં છે ને મજા આવશે સમજાવવાની મને તમને. હું એક પિરામિડ બનાવું. હા. આ પિરામિડ છે ને એને આપણે ઉપરથી ઉડાડી દઈએ, આમ બુઠ્ઠું કરી નાખીએ. તમને આવડશે બુઠ્ઠું કરતા? આમ તમે ઉપરનો ભાગ આમ ઉડાડી દો. તો તમે આ બહુફલકને આમ કાપી નાખો તો શું થયું ખબર? પેલા જો બહુફલકમાં છે ને, પેલા બહુફલકમાં કેટલી આમાં કેટલી સરફેસ હતી? 4 હતી ને આપણે આગળ જોયું તેમ. હવે એક સરફેસ વધી ગઈ. જો આ સરફેસ હવે ઉપર એક વધી જશે. તો સરફેસમાં વધારો થયો. સરફેસમાં વધારો થાય ને તો જો કિનારી 3 કિનારી વધી ગઈ, ખૂણા વધી ગયા, 1 ના 3 થઈ ગયા. તો મતલબ બધામાં વધારો થાય ને.
એફ વી અને ઈની સંખ્યામાં વધારો થાય. યાર નાના છોકરાની વસ્તુ છે આ તો, આપણી સ્કૂલની બુકમાં છે, આ 7મા 8મા ધોરણમાં. હે ને પૂરું? મજા આવી હશે તમને. તો આવું જ તમે મજા લેવા માંગતા હો તો તમારી પાસે આખું ગણિત ભણી શકો છો. મારો કોર્સ એપ્લિકેશનમાં છે, તમારે પરચેસ કરવો હોય તો કરી લેજો. ફીસ આપેલી છે અહીંયા. રિઝનિંગ પણ તમે ભણી શકો છો, એનો પણ કોર્સ આપણી એપ્લિકેશનમાં છે. બુક પણ તમે ખાલી પરચેસ કરવી હોય તો કરી શકો છો. ને હવે તો ટેટ ટાટની ડેટ આવી ગઈ છે, તો હવે તો તમારે જે બધું ડિસિઝન લેવું હોય ક્વિક ડિસિઝન લેવું પડશે ને, ફટાફટ તૈયારી શરૂ કરી દેવી પડશે. જનરલ નોલેજની બુક પણ જો કામ લાગતી હોય તો લઈ જ લો, વાંચી જ નાખો. હજી છે તમારી પાસે સમય 1 મહિના જેટલો. મળશું નવા વિડીયો સાથે, નવા સોલ્યુશન સાથે. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ લાદડિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ટેટ 2 ની જે મોક ટેસ્ટ લેવાની છે એની અંદર પાર્ટ 2 માં જે વિજ્ઞાન વિષય છે એ વિજ્ઞાન વિષયના સોલ્યુશન માટે. બરાબર. અને બીજી એક ખાસ ચર્ચા કે ભાઈ ટેટ ટાટનો એક આખો કોર્સ યુવા ઉપનિષદની પબ્લિકેશનની જે ફાઉન્ડેશનની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર મૂકાઈ ગયેલો છે. તમે અહીંયા જોઈ શકો છો, દરેક વિષયોનું અહીંયા જ્ઞાન આપવામાં આવેલું છે. વિગતવાર માહિતી અને એના ડેમો લેક્ચરો પણ તમે એની અંદર ભરી શકો છો અને યુટ્યુબની અંદર પણ એનો પરિચય મેળવી શકો છો. જો આ એપ્લિકેશનની અંદર તમે આ કોર્સ ખરીદવા ઈચ્છતા હોય તો અહીંયા બધી જ માહિતી તમને આપેલી છે અને વધુ માહિતી મેળવવી હોય તો આ નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આપણે કે જે વિજ્ઞાનના પ્રશ્નો હતા એના સોલ્યુશનની. બરાબર. પહેલો પ્રશ્ન 111 નંબરનો પ્રશ્ન હતો પાર્ટ 2 ની અંદર. એની અંદર હતું કે ખાલી જગ્યા અધાતુ ચળકાટ ધરાવે છે. આપણને સામાન્ય રીતે ખ્યાલ છે કે ધાતુ ચળકાટ ધરાવે, અધાતુ ચળકાટ ધરાવતી નથી, પરંતુ ધાતુ અને અધાતુમાં કેટલાક અપવાદ છે અને આ અપવાદને આપણે અહીંયા જોવાનો છે કે ભાઈ કઈ અધાતુ એવી છે કે જે ચળકાટ ધરાવે છે, આયોડિન, કાર્બન, સલ્ફર કે પછી ફોસ્ફરસ. તો યાદ રાખજો મિત્રો કે આયોડિન નામની અધાતુ જે છે, બરાબર, એ ચળકાટ ધરાવતી અધાતુ છે મિત્રો. જો ધાતુ તો બધી ચળકાટ ધરાવે પણ અધાતુમાં એક જ છે આયોડિન જે ચળકાટ ધરાવે છે. એટલે જવાબ આવશે એ. ત્યારબાદ બોક્સાઇટ માંથી એલ્યુમિનિયમ મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે? અહીંયા ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન થશે, કારણ કે એલ્યુમિનિયમ અને બોક્સાઇટ સાથે જોડાયેલી પદ્ધતિઓના નામ અહીંયા તમને દેખાય છે, જેમ કે બેયર પદ્ધતિ, હોલ હેરાઉલ્ડ પદ્ધતિ, હેરાઉલ્ડ બેયર પદ્ધતિ કે હોર્ન બેયર પદ્ધતિ. બરાબર. તો યાદ રાખવાનું છે મિત્રો કે એલ્યુમિનિયમ મેળવવા માટે ક્યારેય પણ તમને પ્રશ્ન પૂછે કે એલ્યુમિનિયમના ઉત્પાદન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તો યાદ રાખવાનું છે હોલ હેરાઉલ્ડ પદ્ધતિ. એટલે અહીંયા જવાબમાં આવશે બી. પરંતુ તમને ક્યારેક એમ આપી દે કે બોક્સાઇટ માંથી એલ્યુમિનાનું ઉત્પાદન છે, એલ્યુમિનાનું ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, તો આપણે યાદ રાખવાનું છે બેયર પદ્ધતિ. એટલે એલ્યુમિનાના ઉત્પાદન માટે બેયર પદ્ધતિ આવશે અને બોક્સાઇટમાંથી જો એલ્યુમિનિયમ મેળવવાનું આવે તો એલ્યુમિનિયમ મેળવવાની જે પદ્ધતિ છે એ હોલ્ડ હેરાઉલ્ડ પદ્ધતિ છે. એટલે તમારો સાચો જવાબ થઈ જશે બી. ત્યારબાદ પ્રશ્ન છે નીચેના પૈકી કયું અથવા કયા વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. અહીંયા આપેલું છે કે ઈસ્ટ અજારક શ્વસન કરે છે. બીજું વિધાન છે લીલ આદિકોષ કેન્દ્રી વનસ્પતિ છે. અહીંયા બે વિધાનો આપેલા છે, આમાં ખોટું સાચું કઈ રીતે છે એ તમારે અહીંયા ચેક કરવાનું છે. બરાબર. અહીંયા ખોટું માત્ર નહીં આવે, સાચું પણ આવશે. ખોટું અથવા સાચું વિધાન પસંદ કરવાનું થશે. બરાબર. ચાલો કયું ખોટું અને કયું સાચું એ બંને વિશે આપણે વિગતે વાત કરીએ. તો ઈસ્ટ અજારક શ્વસન કરે છે અને લીલ આદિકોષ કેન્દ્રી વનસ્પતિ છે. તો ઈસ્ટ નામની જે ફૂગ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતી હોવાથી આપણે એને અજારક શ્વસન બોલીએ છીએ. કેમ કે જારક શ્વસનનો મતલબ શું થાય? જો અહીંયા બે શ્વસન આવશે, એક જારક શ્વસન આવશે અને એક અજારક શ્વસન આવશે. જારક શ્વસનનો મતલબ એવો થાય કે જો ગ્લુકોઝનું વિઘટન થઈને ઉર્જા મુક્ત થાય ત્યારે ઓક્સિજન હાજર હોય તો જારક કહેવાય ને હાજર ન હોય તો અજારક કહેવાય. તો અહીંયા ઈસ્ટ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે, માટે તે અજારક શ્વસન કરે છે. એટલે પહેલું વિધાન કેવું થઈ ગયું? સાચું. બીજું છે લીલ આદિકોષ કેન્દ્રી વનસ્પતિ છે. આદિકોષ કેન્દ્રી વનસ્પતિ હોય કે પ્રાણી હોય જેનું શરીર એકદમ સામાન્ય હોય છે, અંગ ઉપાંગોની વિવિધતા હોતી નથી. એટલે આપણે જોવા જઈએ તો લીલ છે એ સાદામાં સાદી વનસ્પતિ કહી શકાય. જેવી રીતે સાદામાં સાદું પ્રાણી એટલે અમીબા
તો અહીંયા લીલ એ આદિકોષ કેન્દ્રી વનસ્પતિ છે એ વિધાન સાચું છે. આદિકોષ કેન્દ્રી સજીવો હોય છે અને સુકોષ કેન્દ્રી સજીવો હોય છે. જેમ કે આપણે સુકોષ કેન્દ્રી સજીવમાં આવીએ છીએ કારણ કે આપણું કોષ કેન્દ્ર સુવિકસિત છે, એટલા માટે આપણા શરીરમાં છે એ સુવિકાસ થયેલો છે, એટલે કે અંગ ઉપાંગોની વ્યવસ્થિત બધી તંત્ર ગોઠવાયેલું છે. તો અહીંયા બંને વિધાન સાચા છે. વિધાન 1 અને વિધાન બંને સાચા હોવાથી જવાબમાં આવી જશે ડી. વિધાન 1 પણ સાચું છે અને વિધાન બીજું પણ સાચું છે. બરાબર. ચાલો ત્યારબાદ એક પ્રશ્ન છે 114 નંબરનો. એમ્બરગ્રીસ નામનું એક પરફ્યુમ મટીરિયલ કોના આંતરડામાં ઉત્પન્ન થાય છે? મતલબ કે એક પ્રકારની સુગંધ ધરાવતું દ્રવ્ય, સુગંધીદાર દ્રવ્ય ઉત્પન્ન કોના શરીરના આંતરડામાં થાય છે? ડીલર વહેલ, ઓર્કો, દરિયાઈ હરણ કે પછી સ્પર્મ વહેલ? બરાબર. તો અંદર સાચો જવાબ આવશે સ્પર્મ વહેલ, જે એક પ્રકારનું સુગંધી દ્રવ્ય પેદા કરે છે એના આંતરડામાંથી. બરાબર. જે પરફ્યુમ માટે ઉપયોગમાં આવે છે એટલે પરફ્યુમ મટીરિયલ તરીકે ઓળખાય છે. અને ખાસ યાદ રાખવાનું છે, પરફ્યુમ મટીરિયલનું જો નામ પૂછાઈ જાય તો એ નામ છે એમ્બરગ્રીસ. બરાબર. જે સ્પર્મ વહેલ નામની માછલી જે છે એ માછલીના આંતરડામાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ 115 નંબરનો સવાલ છે, કઈ જ્યોતની મદદથી ધાતુ કાપી શકાય છે અથવા તો ધાતુને જોડી શકાય છે? જેને આપણે ગેસ કટિંગ અને ગેસ વેલ્ડિંગ બોલીએ છીએ, એ કઈ જ્યોત દ્વારા કરવામાં આવે છે? મેટલ જ્યોત, ઓક્સી હાઇડ્રોજન જ્યોત, ઓક્સી એસિટિલિન જ્યોત કે પછી બી અને સી બંને? એટલે આપણને આઈડિયા આવી ગયો છે કે મોટા ભાગનો અંદાજ બી અને સી બંનેમાં આવશે અને એ અંદાજ મિત્રો તમારો સાચો છે કે ઓક્સી હાઇડ્રોજન જ્યોત અથવા તો ઓક્સી એસિટિલિન જ્યોત વડે તમે ધાતુને કાપી પણ શકો છો અને ધાતુને જોડી પણ શકો છો. બરાબર. ધાતુને પીગળાવીને જોડવા માટે. એટલે જવાબમાં આવશે બી અને સી બંને. ચાલો ત્યારબાદ સવાલ છે, ધાતુ અને અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે પછી મેળવવાની પ્રકૃતિને શું કહેવાય? આપણને ખબર છે ધાતુની બાહ્યતમ કક્ષાની અંદર અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો ધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા ઇલેક્ટ્રોન મેળવશે. અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવે અને ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે. મતલબ અહીંયા એમ કહી શકાય પેલું પ્લસ માઇનસ વાળું, ધન સંયોજકતા અને ઋણ સંયોજકતા. જેમ કે સોડિયમ છે એ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી એની સંયોજકતા કંઈક આવી છે. બરાબર. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવતો હોવાથી એની સંયોજકતા કંઈક આવી છે. ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવે છે તો એની સંયોજકતા આવી છે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એની સંયોજકતા આવી છે. મતલબ ગુમાવવું અથવા મેળવવું એના આધારે શું બનાવે છે? આ સોડિયમનો આયન કહેવાય, આ ઓક્સિજનનો આયન કહેવાય, આ ક્લોરીનનો આયન કહેવાય, આ મેગ્નેશિયમનો આયન કહેવાય. તો એના પરથી આપણને આઈડિયા આવી જશે કે આયન બનાવવાની ક્રિયા છે. બરાબર. એમાં ધન આયન બનાવશે જો એ ઇલેક્ટ્રોન ગુમાવતા હશે તો. ધાતુ તત્વો ધન આયન બનાવે છે. અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. એટલે અહીંયા કહી શકાય કે સાચો જવાબ આવશે આયનીકરણ. બરાબર. ધાતુની અથવા અધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની પ્રકૃતિને આયનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ દરમિયાન જે ઉર્જા એને જરૂર પડે અથવા તો ગુમાવે એને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યારબાદ 117 નંબરનો સવાલ છે, પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના કયા બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી? મતલબ કે પદાર્થ ના નીચામાં નીચા તાપમાને જે સળગે છે એ તાપમાનને શું કહેવાય? તો ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, જ્વલન બિંદુ કે આપેલ પૈકી એક પણ નહીં. તો યાદ રાખજો કે પદાર્થ જે તાપમાને સળગી ઉઠે, નીચામાં નીચા તાપમાને સળગી ઉઠે, એ તાપમાનને આપણે જ્વલન બિંદુ તરીકે ઓળખીએ છીએ. ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો યાદ રાખવાનું છે ઉત્કલન બિંદુ એટલે જે તાપમાને પદાર્થ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તે તાપમાનને આપણે ઉત્કલન બિંદુ બોલીશું. અને જે તાપમાને પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એ તાપમાનને આપણે ગલન બિંદુ તરીકે ઓળખીશું. અને જે તાપમાને પદાર્થ સળગી ઉઠે એને આપણે જ્વલન બિંદુ તરીકે ઓળખીશું. એટલે અહીંયા સાચો જવાબ આવશે સી. ત્યારબાદ 118 નંબરનો સવાલ છે કે બાખરવાલ ઘેટાની પ્રજાતિનું સાલના વણાટ માટેનું ઊન ભારતમાં ક્યાંથી પ્રાપ્ત થાય છે? ધોરણ 6 નો સવાલ છે મિત્રો. બરાબર. કે જેની અંદર ઊન અને રેસાઓ આ બધું જે હતું એની અંદર આ માહિતી આપેલી છે કે બાખરવાલ ઘેટાની પ્રજાતિનું સાલના વણાટ માટેનું જે ઊન છે એ કઈ જગ્યાએથી મેળવવામાં આવે છે વધારે? તો હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર કે પછી ઉત્તરાખંડ? તો સાચો જવાબ આવશે મિત્રો કે બાખરવાલ ઘેટાની પ્રજાતિનું ઊન ક્યાંથી મેળવવામાં આવે છે? જમ્મુ કાશ્મીરમાંથી. એટલે સાચો જવાબ આવશે સી. બરાબર. ત્યારબાદ સવાલ છે, રવિ એક જાગૃત નાગરિક છે તેથી તે 5
અહીંયા 5 લખાઈ ગયું છે, પણ અહીંયા મિત્રો આવશે 5. 5 સિદ્ધાંતને યાદ રાખે છે, જે ખાલી જગ્યા, બરાબર, reduce, reuse, recycle, recover, refuse અથવા reduce, reuse, recycle, recover, repeat, reduce, reuse, recycle, recover, remember અથવા reduce, rejoice, recycle, recover કે refuse. તો આપણને ખ્યાલ છે કે 10મા ધોરણમાં પણ ભણવાનું આવે છે અને 8મા ધોરણની અંદર પણ પ્રદૂષણની વાત થાય, કચરાની વાત થાય, ત્યારે આ ખાસ યાદ આવશે કે આપણે પર્યાવરણ જાગૃતિ માટે, ખાસ કરીને પ્રદૂષણ ન ફેલાય તે માટે, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય તે માટે કયા 5 R ને ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા પહેલો વિકલ્પ જ સાચો છે, રિડ્યુસ. રિડ્યુસ નો મતલબ થાય ઓછો ઉપયોગ કરવો, જે વસ્તુની જરૂર નથી એનો ઓછો ઉપયોગ કરો. રીયુઝ મતલબ વાપરી શકાય એવી હોય તો બીજી વખત વાપરો, રીયુઝ કરો, ફરી વખત પુનઃ ઉપયોગ કરો. જેમ કે આપણે જે પેન છે એ પેનની અંદર ખાસ રિફિલ વાળી જે પેન આવે છે, જેની અંદર યુઝ એન્ડ થ્રો નથી હોતું, બરાબર, વાપર્યા પછી આપણે પૂરી થઈ જાય તો બીજી રિફિલ નાખીને પાછી એને વાપરીએ છીએ, એટલે રીયુઝ. રીસાયકલ મતલબ કાગળનું જે રીસાયકલ પુનઃચક્રીકરણ કરીએ છીએ, કાચનું, ધાતુનું, પ્લાસ્ટિકનું, એને કહેવાય રીસાયકલ. રીકવર એટલે રિપેરિંગ કરીને થોડું ઘણું આમ તેમ કરીને ફરી પાછો એને ઉપયોગમાં લઈ લો, આખા સાધનને ફેંકી દેવાની કે ન વાપરવાની જરૂર નથી. અને રિફ્યુઝ એટલે ના પાડો, કે જેની જરૂર નથી એવી વસ્તુનો ઉપયોગ કરવાનો ના પાડો. પ્લાસ્ટિકની થેલી વાપરવા પર ના પાડો, એને બદલે તમે ઇકો ફ્રેન્ડલી થેલીનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા સાચો જવાબ આવશે એ, રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ, રીકવર અને રીફ્યુઝ, બરાબર. અહીંયા બાકીના ઓપ્શનમાં જો તો રિપીટ નામનું આવે છે, એ કઈ કામનું નથી. અહીંયા રિમેમ્બર કઈ કામનું નથી, બરાબર, અને અહીંયા રીજોઈસ કઈ કામનું નથી. એટલે આપણા કામના 5 R કયા છે? એ વિકલ્પમાં આપેલા છે એ. તો સાચો જવાબ આવશે એ. ત્યારબાદ છે પેટ્રોલિયમનું નિસ્યંદન કરવાથી 120 અંશ સેલ્સિયસ થી 180 અંશ સેલ્સિયસ તાપમાને ખાલી જગ્યા પદાર્થ છૂટો થાય છે. જો આપણને ખબર છે કે પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે જે વિભાગીય નિસ્યંદનની પદ્ધતિ છે, આ વિભાગીય નિસ્યંદનની પદ્ધતિની અંદર ખાસ કરીને એક ટેન્ક હોય છે, જેની અંદર અલગ અલગ તાપમાને, એટલે કે અલગ અલગ ઉત્કલન બિંદુ ધરાવતા અલગ અલગ પદાર્થો જુદી જુદી જગ્યાએ ભેગા થાય છે, બરાબર. તો પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન કયો પદાર્થ એવો છે જે 120 અંશ સેલ્સિયસ થી 180 અંશ સેલ્સિયસના ગાળામાં ઉત્પન્ન થાય છે? ડીઝલ, કેરોસીન, પેટ્રોલ કે નેપ્થા? તો યાદ રાખશું મિત્રો, એની અંદર જવાબમાં આવશે નેપ્થા. નેપ્થા છે 120 અંશ સેલ્સિયસ થી 180 અંશ સેલ્સિયસના તાપમાને ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા છે, જેનું નામ છે CEE. નું પૂરું નામ આપણે જણાવવાનું છે. અહીંયા આપેલું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એક્સેલન્સ, સેન્ટર ફોર એક્સેલન્સ એન્વાયરમેન્ટ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન કે સેન્ટર ફોર એજ્યુકેશન ઇન એન્વાયરમેન્ટ, બરાબર. હવે અહીંયા સાચો જવાબ શું આવશે CEE નો? તો યાદ રાખજો મિત્રો, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. એટલા માટે કે જે એજ્યુકેશનના આધારે જે ભણાવવાનું આવે છે, મતલબ કે એજ્યુકેશન આપે છે આપણને પર્યાવરણને લગતું, એને આપણે CEE બોલીશું. જે દરેક ધોરણની અંદર ઓછામાં ઓછા 1 કે 2 ચેપ્ટર પર્યાવરણના હોય જ, જે પર્યાવરણ જાગૃતિ માટે છે, બરાબર. તો CEE નું પૂરું નામ શું થશે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. જવાબ આવશે C. ત્યારબાદ 122મો સવાલ છે, વાયુ પ્રદૂષકો નીચેનામાંથી કયા અવયવને નુકસાન કરે છે? વાયુના જે પ્રદૂષકો છે, બરાબર, કેટલાક એવા ઝેરી વાયુઓ છે, એ આપણા શરીરના કયા અવયવને નુકસાન કરે છે? સામાન્ય બાળકોને પણ આ જવાબ આવડી જાય તેવો છે. આમાં જો તમે ખોટો જવાબ ટીક કરીને આવ્યા તો સમજી લેજો કે તમારી તૈયારી, તમારું એજ્યુકેશન એ ખૂબ જ નબળું છે, બરાબર. કિડની, હૃદય, ફેફસા કે પછી જઠર, આમાંથી કયા અવયવને વાયુ પ્રદૂષકો અસર કરે? તો સિમ્પલ વાત છે કે આપણે શ્વસન દરમિયાન વાયુને શરીરમાં નાખીએ છીએ, તો શ્વસન દરમિયાન વાયુ જાય તો ક્યાં જશે? ફેફસામાં. તો સૌથી વધારે નુકસાન કોને થશે? ફેફસાને. એટલે વાયુ પ્રદૂષકો કયા અવયવને નુકસાન પહોંચાડે છે? ફેફસાને, બરાબર. ચાલો ત્યારબાદ ભૂરીબેન બટાકામાં સ્ટાર્ચની હાજરી તપાસવા કયા દ્રાવણનો ઉપયોગ કરશે અને બટાકાનો રંગ કેવો જોવા મળશે? આ પણ 6થા ધોરણનો સવાલ છે મિત્રો. ટ્વિસ્ટેડ કરીને આપણને પૂછી શકે, કેમ કે 6થા ધોરણની અંદર ચરબીની ચકાસણી માટે અલગ પદ્ધતિ છે, પ્રોટીનની ચકાસણી માટે અલગ પદ્ધતિ છે, અને કાર્બોદિત એટલે કે સ્ટાર્ચની ચકાસણી માટે અલગ પદ્ધતિ છે. તો પહેલા તો આપણે જણાવવાનું છે કે ભાઈ સ્ટાર્ચના
જે આપણે ખાસ પરિરક્ષણ અથવા તો પરીક્ષણ કરીએ છીએ તો એના માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો એના માટે ખાસ યાદ રાખજો આયોડીનનો ઉપયોગ થાય છે. આયોડીન તમને બે વિકલ્પમાં આપેલું છે, આ બંને વિકલ્પમાં નથી, મતલબ આ બંને વિકલ્પ ગયા. તો હવે બીજો પ્રશ્ન શું વધે કે આયોડીનની તમે એમાં પ્રેક્ટિકલ પ્રયોગ કરશો તો બટેકાનો રંગ સ્ટાર્ચની હાજરીના કારણે કેવો થઈ જશે? તો આપણા પાસે બે ઓપ્શન છે, જાંબલી કે ભૂરો કાળો. તો યાદ રાખવાનું છે કે જ્યારે પણ આયોડીનની ચકાસણી કરીએ છીએ ત્યારે એના ઉપર આયોડીનના 2-3 ટીપા નાખતા એ પદાર્થમાં જો સ્ટાર્ચ હાજર હોય તો એનો રંગ ભૂરો કાળો થઈ જાય છે. એટલા માટે જવાબમાં આવશે બી, આયોડીન અને ભૂરો કાળો. જાંબલી ક્યારે થાય? જ્યારે પ્રોટીનનું આપણે પરીક્ષણ કરતા હોય ત્યારે, અને પ્રોટીનના પરીક્ષણ માટે ખાસ કોસ્ટિક સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે યાદ રાખશું કે પ્રોટીનના પરીક્ષણ માટે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે, પ્રોટીનના પરીક્ષણ માટે કોનો ઉપયોગ થાય? કોસ્ટિક સોડાનો, અને પ્લસ એનો રંગ કેવો થઈ જશે? જાંબુડિયો, જાંબલી. ચાલો, ત્યારબાદ છે 200 વોલ્ટનો એક વિદ્યુત બલ્બ દરરોજ 5 કલાક વપરાય છે. બલ્બ દ્વારા દર દિવસમાં ખર્ચાતી ઉર્જા જણાવો. હવે અહીંયા ઉર્જા જણાવવાની છે આપણે, અને ઉર્જા માટે, એનર્જી માટે યાદ રાખવાનું છે કે ખર્ચાતી ઉર્જા માટે આપણી પાસે એક સૂત્ર છે, 1 કિલોવોટ પર હવર. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપેલું છે 200 વોટ. બરાબર. હવે 200 વોટની અંદર તમે જોવા જાવ તો 200 વોટ, અહીંયા 200 વોટ આપેલા છે ગુણ્યા કલાક. કલાક કેટલા આપેલા છે? 5. હવે 5 કલાક છે તો આપણને ખબર છે કે સમયનો SI એકમ સેકન્ડ છે, તો સમયના SI એકમની મુજબ જોવા જઈએ તો 1 કલાકમાં કેટલી સેકન્ડ આવશે? 3600. અને એને ગુણ્યા કેટલી કલાક કરવાની છે? 5 કલાક. એટલે 5 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600 ગુણ્યા 5. બરાબર. હવે 3600 ગુણ્યા 5 કરવા જાવ એટલે જવાબ કેટલો આવશે? 18000. હવે 18000 અને 200 નો ગુણાકાર કરવા જાવ તો શું થશે? 36 અને પાછળ 5 મીંડા. 18 દુ 36 અને બાકીના આ 5 મીંડા. બરાબર. હવે આપણને અહીંયા પોઈન્ટમાં જવાબ આપેલો છે, મતલબ 1, 2, 3, 4, 5 અને 6. જો તમારે 3.6 લખવું હોય તો 6 પોઈન્ટ આ બાજુ તમે ખસેડા એટલે 10 ની કેટલી ઘાત આવી જશે? 6. અને જવાબ આપણે ઉર્જા છે એટલે જૂલમાં આવશે. તો કેટલા જૂલ ઉર્જા વપરાણી? 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ ઉર્જા વપરાણી. એટલે જવાબમાં આવી જશે એ. સાચો જવાબ શું છે? 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. જ્યારે તમે 200 વોલ્ટનો કોઈ બલ્બ 5 કલાક સુધી ચલાવો તો એમાં કેટલી ઉર્જા વપરાશે? 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. તો સાચો જવાબ છે એ. ચાલો, ત્યારબાદ 125મો સવાલ છે કે માનવ આંખમાં સળીકોષ અને શંકુકોષના સંદર્ભે કયું વિધાન સાચું છે? સળીકોષ અને શંકુકોષના આધારે કયું વિધાન સાચું છે? બરાબર. તો અહીંયા તમને જુદા જુદા વિધાનો આપેલા છે, એમાંથી આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે. શંકુકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. સળીકોષ રંગ પારખે છે. સળીકોષ દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. હવે આપણને ખબર પડી ગઈ હશે કે મોટાભાગે આ બે અંદર આપણને કન્ફ્યુઝન થાય, તો જવાબ આ બેમાંથી જ આવે છે. અને સાચો જવાબ શું છે? તો શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. આપણી આંખમાં આવેલા શંકુકોષોનું કામ શું છે? કે જે તીવ્ર પ્રકાશ છે એની સંવેદના પારખવી અને મગજ સુધી પહોંચાડવી. તો જવાબમાં આવશે બી. ચાલો, ત્યારબાદ જોડકા જોડો. અહીંયા તમને જુદા જુદા 4 પદાર્થો આપેલા છે અને એની સામે ઘનતા આપેલી છે, અને ઘનતા પણ યાદ રાખવાની છે, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં આપેલી છે. બરાબર. એટલે યાદ રાખજો. અને ઘનતાનું સૂત્ર આપણને ખ્યાલ છે. ઘનતાનું સૂત્ર શું છે? દળના છેદમાં કદ. હવે દળનો SI એકમ તમે જોવા જાવ તો કિલોગ્રામ છે, અને કદનો SI એકમ છે મીટર ઘન. બરાબર. પણ આ MKS પદ્ધતિ મુજબ છે. જ્યારે આપણને અહીંયા એકમ આપેલો છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, મતલબ કે આ CGS પદ્ધતિ મુજબ છે. બરાબર. એટલે આ આપણે આ એકમને ધ્યાનમાં રાખીને જવાબ ટીક કરવાનો છે. તો અહીંયા બરફની વાત કરીએ તો મિત્રો અહીંયા બરફ છે, એ બરફની ઘનતા કેટલી થશે? તો યાદ રાખવાનું છે કે બરફ છે એ બરફની ઘનતા છે 0.92. એટલે પહેલામાં આવશે ટી. હવે પહેલામાં ટી હોય એવા ઓપ્શન અહીંયા તમને બી અને ડી બંને દેખાય, મતલબ કે સી નીકળી ગયો અને એ પણ નીકળી ગયો. આ બંને વિકલ્પો નીકળી ગયા.
બરાબર. હવે આપણી પાસે છે પાણી, તો પાણીની ઘનતા કેટલા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે? તો યાદ રાખવાનું છે કે પાણીની ઘનતા છે 1, એટલે 1.00 લખેલું છે, તો બીજામાં આવશે R, અહીંયા પણ બીજામાં R છે અને અહીંયા પણ બીજામાં R છે. તો આગળ વધીએ. સોનાની ઘનતા પૂછાય, તો સોનાની ઘનતા આપણને ખબર છે 19.3. હવે 19.3 છે, ત્રીજામાં આવશે P, તો અહીંયા જોઈ શકો છો ત્રીજામાં P નથી, મતલબ આ વિકલ્પ નીકળી ગયો, અહીંયા ત્રીજામાં P છે. હવે ચોથું વધ્યું પારો, તો પારાનું પણ આપણે જોઈ લઈએ કે પારાની ઘનતા છે 13.6, એટલે જવાબ આવશે ચોથામાં S. તો ચોથામાં S અહીંયા છે, એટલે સાચો જવાબ કયો થઈ જશે આપણો? D. બરાબર. તો આ રીતે બધાની ઘનતા પણ યાદ રાખવાની. આ વખતે તો જોડકું છે, પરંતુ ઘણી વખત સીધે સીધું પણ પૂછાઈ જાય કે પારો એટલે કે મર્ક્યુરીની ઘનતા જણાવો, તો જવાબમાં આવશે 13.6. પાણીની થશે 1, બરફની થશે 0.92 અને શુદ્ધ સોનાની થશે 19.3. બરાબર. પણ ક્યારે? જ્યારે તમને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં પૂછેલું હોય ત્યારે. બરાબર. તો સાચો જવાબ અહીંયા થઈ જશે D. ચાલો ત્યારબાદ છે ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન જણાવો. સાધનનું નામ આપણે જણાવવાનું છે. સિસ્મોગ્રાફ, લેક્ટોમીટર, રિક્ટર સ્કેલ કે પછી હાઇડ્રોમીટર. જો અહીંયા વાત કરવા જઈએ તો આ સિસ્મોગ્રાફ છે એ એક પ્રકારનું સાધન છે, લેક્ટોમીટર પણ સાધન છે અને હાઇડ્રોમીટર પણ સાધન છે. અહીંયા રિક્ટર સ્કેલ છે એ કોઈ સાધન નથી, એ એકમનું નામ છે. અને આ બંને શબ્દો ભૂકંપ સાથે જોડાયેલા છે, એટલે આ બંનેમાંથી તમે ગમે તે એક ટીક કરીને આવ્યા છો. અહીંયા તમને પૂછવામાં આવેલું છે કે ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન જણાવો, તો સાધનમાં આવશે સિસ્મોગ્રાફ એ. બરાબર. લેક્ટોમીટર શું છે? તો લેક્ટોમીટર યાદ રાખવાનું છે કે લેક્ટોમીટર જે છે એ દૂધની ઘનતા માપતું સાધન છે. શું છે મિત્રો? દૂધની ઘનતા માપતું સાધન છે. એટલે પ્રશ્ન પૂછાય દૂધની ઘનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ છે? દૂધની ઘનતા માપતું સાધન છે લેક્ટોમીટર. બરાબર. અને બીજું હાઇડ્રોમીટર જે છે એ પાણીની ઘનતા માપવા માટે છે. પાણીની ઘનતા માપતું સાધન. અને આ જે રિક્ટર સ્કેલ છે એ રિક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા માપવા માટેનો એકમ છે. એટલે સિસ્મોગ્રાફની અંદર જે એકમ છે એ કયો છે? રિક્ટર સ્કેલ. આટલા રિક્ટર સ્કેલનો ભૂકંપ થયો છે, આટલા રિક્ટર સ્કેલનો ભૂકંપ થયો છે, મતલબ કે રિક્ટર સ્કેલ એ એક પ્રકારનો એકમ છે ભૂકંપની તીવ્રતા માપવા માટેનો. જ્યારે ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન કયું છે? સિસ્મોગ્રાફ. એટલે જવાબમાં આવશે એ. ચાલો ત્યારબાદ સવાલ છે નીચેનામાંથી કયું અકાર્બનિક અશુદ્ધિ ઘટક સીવેજ નહીં આવે, અહીંયા સુએજ આવશે. બરાબર. આ સુએજ કચરાની અંદર, સુએજ કચરો એટલે ખાસ કરીને આપણને ખ્યાલ છે જે ગટરનો કચરો છે તે, તો એની અંદર કઈ અકાર્બનિક અશુદ્ધિ છે? બરાબર. તો અહીંયા આપેલું છે પ્રાણીઓનો કચરો, તેલ, ધાતુઓ કે જંતુનાશકો. હવે આપણને ખબર છે કે વનસ્પતિ અને પ્રાણી એ એક પ્રકારે કાર્બનિક તત્વો છે, કાર્બનિક ઘટકો છે, કાર્બનિક વસ્તુઓ છે. તો અહીંયા પ્રાણીનો કચરો એ કાર્બનિક થઈ ગયું. તેલ, હવે તેલ છે એ મોટા ભાગે વનસ્પતિ કે પ્રાણીમાંથી પેદા કરેલું હશે, એટલે એ પણ એક પ્રકારે કાર્બનિક થઈ ગયું. અને જંતુનાશકો એ પણ સજીવોની અંદર પ્રાણીઓમાં આવે છે, તો એ પણ કાર્બનિક થઈ ગયા. તો વધુ કયું? ધાતુઓ. તો ધાતુ એ કાર્બનિક પદાર્થો નથી, અકાર્બનિક પદાર્થો છે. તો ધાતુની અશુદ્ધિ જે છે એ કેવી થઈ જશે? અકાર્બનિક અશુદ્ધિ. એટલે જવાબમાં આવશે C. ચાલો ત્યારબાદ નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. તો હા, આ વિધાન સાચું છે, કારણ કે આપણે અહીંયા બે શબ્દો વાપરીએ છીએ. માની લો કે અંતર્ગોળ લેન્સ છે, તો અંતર્ગોળ લેન્સ માટે આપણે અપસારી શબ્દ વાપરીએ છીએ કે એને બીજા શબ્દોમાં અપસારી લેન્સ કહેવાય. અને બહિર્ગોળ લેન્સ જે છે એ બહિર્ગોળ લેન્સ માટે આપણે અભિસારી શબ્દ વાપરીએ છીએ. અહીંયા અભિસારી લેન્સનો મતલબ થાય બહિર્ગોળ લેન્સ. તો અહીંયા જવાબ આપેલો છે બહિર્ગોળ લેન્સ અભિસારી, તો પહેલું વિધાન સાચું છે. બીજું છે અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહેવાય. હા, એ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે, તો વિધાન એક પણ સાચું છે અને વિધાન બીજું પણ સાચું છે, તો જવાબમાં આવશે D. આપેલ બંને વિધાનો સાચા છે. બરાબર. ચાલો ત્યારબાદ જોડકા જોડવાના છે. અહીંયા તમને એક બાજુ સાધનો આપેલા છે અને બીજી બાજુ તમને એના કામ આપેલા છે. હવે તમે જોવા જાવ ને તો અગાઉ એક પ્રશ્નમાં તમને આમાંથી સાધનનો ઉપયોગ ખ્યાલ આવી ગયો છે, તો એને સીધું પકડી લો. સિસ્મોગ્રાફ. હવે સિસ્મોગ્રાફ હમણાં થોડીક વાર પહેલા આવી ગયું કે ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભૂકંપ, ધરતીકંપ માપન કરવા માટે, એટલે બીજું છેલ્લું જે છે એમાં શું આવશે? S. હવે છેલ્લામાં S હોય એવા કેટલા વિકલ્પો છે? 3. તો તમારો સિમ્પલ પહેલો વિકલ્પ આ C તો નીકળી જ ગયો.
બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ એડીફોન. એડીફોન એટલે બહેરા વ્યક્તિ જે કાનમાં લગાડે છે એને સંભળાતું નથી ત્યારે. એ જો બેરોમીટર નથી, બેરોમીટર જોવા જઈએ તો હવાનું દબાણ માપતું સાધન છે. અહીંયા એડીફોન છે, એનું કામ શું છે? બહેરા વ્યક્તિઓ માણસોને સાંભળવા માટે મદદ કરતું સાધન. એટલે અહીંયા ત્રીજામાં આવશે આર. હવે આ ત્રણ વિકલ્પોમાં ત્રીજામાં આર કઈ જગ્યાએ? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. હવે બાકીના બે વિકલ્પો ચેક કરવાના છે. એક આવશે વોલ્ટમીટર, અને વોલ્ટમીટર એ શું છે? તો વીજળીનું દબાણ માપવા માટે આવે છે, એટલે કે વોલ્ટેજ ચેક કરવા માટે આવે છે. એટલે પહેલામાં આવશે પી. હવે પહેલામાં પી હોય એવા તો અહીંયા ત્રણ વિકલ્પોમાંથી આ એક જ વિકલ્પ છે, તો જવાબ આપણો સીધો શું થઈ ગયો છે? બી. એટલે બી વિકલ્પ આપણો જવાબ છે. પણ અહીંયા બીજો એસિલોગ્રાફ જે છે અથવા એસિલોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. આ એસિલોગ્રાફ કે એસિલોસ્કોપ નું કામ શું છે? તો વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપવા માટેનું સાધન છે. બરાબર. એટલે જ્યારે આવા સવાલો હોય ત્યારે વધુ સમય ન બગાડવો હોય તો તમને જેટલી માહિતી છે એના આધારે પેલા કયા કયા વિકલ્પો નહીં આવે એ ચેક કરી લો. એટલે તમારે સરળતા રહેશે જવાબ ટીક કરવામાં, અને ઓછા સમયમાં તમે સાચો જવાબ ટીક કરી શકશો. અને કદાચ માની લો કે એકાદોનું ન પણ આવડે, માની લો કે આમાં ઓસિલોગ્રાફનું ન પણ આવડે, તો બાકીના ત્રણની ખબર હોય ને તો અહીંયા જવાબ બી ટીક થઈ જશે. બરાબર. તો સાચો જવાબ કયો આવશે? બી. ચાલો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો સૌપ્રથમ અભ્યાસ કયા વૈજ્ઞાનિકે કર્યો? વિદ્યુત પ્રવાહની જે મેગ્નેટિક અસર છે એ સૌપ્રથમ ચુંબકીય અસરનો અભ્યાસ કોણે કર્યો? ન્યૂટને, ગેલિલિયોએ, ઓસ્ટ્રેડે કે પછી ગ્રેહામ બેલે? તો સાચો જવાબ આવશે ઓસ્ટ્રેડ. ઓસ્ટ્રેડ નામના વ્યક્તિએ વિદ્યુતની ચુંબકીય અસરનો ખ્યાલ આપ્યો. બરાબર. ચાલો, ત્યારબાદ ઉર્જાનો નાશ થતો નથી તેમજ તેને ઉત્પન્ન કરી શકાતી નથી, માત્ર ઉર્જાનું સ્વરૂપ બદલાય છે. એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. તો વિશ્વની ઉર્જાનો જથ્થો હંમેશા અચળ જળવાઈ રહે છે. આ વિધાનને શાનો નિયમ કહેવાય છે? બરાબર. હવે આપણને ખ્યાલ છે કે ક્યારેય ઉર્જા નાશ નથી પામતી કે નવી ઉત્પન્ન નથી થતી, ખાલી એકમાંથી બીજામાં રૂપાંતર થાય. એટલે ઓલ ઓવર પૃથ્વી ઉપરની જે ઉર્જા છે એ એમનેમ એઝ ઇટ ઇઝ અચળ જળવાઈ રહે છે, ખાલી ટ્રાન્સફર થઈ જાય, એકમાંથી બીજામાં રૂપાંતર થઈ જાય છે. તો આ કયા નિયમ મુજબ? ઉર્જા ઉત્પાદનનો નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા નિર્ભયતાનો નિયમ કે પછી ઉર્જા સંચિત સંરક્ષણનો નિયમ? તો યાદ રાખવાનું છે કે આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. અને ઉર્જા સંરક્ષણનો નિયમ એમ કે છે કે ક્યારેય ઉર્જા નાશ નથી થતી કે પછી ઉત્પન્ન નથી કરી શકાતી, માત્ર એકમાંથી બીજામાં રૂપાંતર થઈ શકે. અને ધ્યાન રાખજો મિત્રો, રૂપાંતરણ પણ પૂછાઈ શકે, ખાસ કરીને જનરેટર અને મોટરનું. જનરેટરની વાત કરીએ તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. મોટરની વાત કરીએ તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. પવનચક્કીની વાત કરીએ તો એ પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. આવી રીતે ઘણા બધાનું પૂછાઈ શકે. બરાબર. તો એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. ત્યારબાદ સવાલ છે, રસોઈ માટે વપરાતું ઇલેક્ટ્રિક હીટરમાં તારનું ગૂંચળું જોવા મળે છે. બરાબર. ઇલેક્ટ્રિક હીટરની અંદર તમને ખબર હશે કે આવી રીતે તારનું ગૂંચળું જોવા મળે છે. તો આ જે તારનું ગૂંચળું જે છે એના માટે શું શબ્દ વપરાય છે? આ ગૂંચળાને શું કહેવાય છે? બેટરી, વિદ્યુત કોષ, એલિમેન્ટ કે ફિલામેન્ટ? બરાબર. હવે આપણને ખબર પડી ગઈ કે બેટરી તો ન જ કહેવાય, વિદ્યુત કોષ એટલે સેલ, તો સેલ પણ ન કહેવાય. તો આપણા માટે કન્ફ્યુઝન પેદા કરતા બે વિકલ્પો કયા વધ્યા? તો એક ફિલામેન્ટ ને એક એલિમેન્ટ. તો યાદ રાખજો કે હીટરનું જે ગૂંચળું છે એને આપણે એલિમેન્ટ શબ્દ તરીકે ઓળખવાનો છે. એટલે જવાબમાં શું આવશે? સી. પરંતુ જો તમને બલ્બની વાત પૂછે, બલ્બની અંદર આપણને ખબર છે કે બલ્બની અંદર આવી રીતે સ્પ્રિંગ આવે છે, તો આ જે સ્પ્રિંગ છે એને આપણે શું કહીએ છીએ? ફિલામેન્ટ તરીકે ઓળખીએ છીએ. અને આ ફિલામેન્ટ ટંગસ્ટનનો બનેલો હોય છે. બરાબર. તો અહીંયા જે હીટરનું ગૂંચળું છે એને આપણે એલિમેન્ટ તરીકે ઓળખીએ, અને બલ્બની અંદર જે પેલી સ્પ્રિંગ આવે છે એને આપણે ફિલામેન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે આ શબ્દોથી પણ હવે તમે વંચિત થઈ ગયા. ચાલો, ત્યારબાદ નીચેના પૈકી કયું ઉદાહરણ આવર્ત ગતિનું છે? જો મિત્રો યાદ રાખજો કે આ આવર્ત ગતિ એટલે શું? તો આવર્ત ગતિનો મતલબ એવો થાય કે દોલિત ગતિ. કેવી ગતિ? દોલિત ગતિ. અને દોલિત ગતિ આવે એટલે તરત જ આપણને પેલું લોલક યાદ આવી જાય, જે અહીંયાથી આ બાજુ અને અહીંયાથી આ બાજુ ફરે છે. પરંતુ અહીંયા ધ્યાન રાખજો કે કોઈ એક સ્થાને, મૂળ સ્થાનેથી એક તરફ આગળ વધવું, પછી મૂળ સ્થાને આવું, ફરી પાછું બીજી તરફ આગળ વધવું, ફરી પાછું મૂળ સ્થાને આવું, એને કહેવાય દોલિત ગતિ અથવા આવર્ત ગતિ. એવું જરૂરી નથી કે આ પોઝિશનમાં જ આવી રીતે આગળ વધે.
કદાચ બની શકે કે આવી રીતે પણ આમ થતું હોય, જેમ કે શિવના સંચાની સોય જે ઉપર જાય છે વચ્ચે આવે છે, નીચે જાય છે વચ્ચે આવે છે, ઉપર જાય છે, તો આવી રીતે મુવમેન્ટ કરે છે તો એને પણ આપણે આવર્ત ગતિ ગણી શકીએ છીએ. તો આવી ઘણી બધી આવર્ત ગતિઓ છે. એમાંથી અહીંયા કઈ આપેલી છે? ઘડિયાળના કાંટાની ગતિ. તો ઘડિયાળનો કાંટો તો આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. બીજી વસ્તુ, ઝાડ પરથી પડતા ફળની ગતિ. હવે ઝાડ પરથી જે ફળ પડે તો નીચે તરફ સીધું ફરે એટલે સુરેખ ગતિ કહેવાય. ઝૂલતા પારણાની ગતિ એટલે કે ઘોડિયાની ગતિ. તો ઘોડિયાની ગતિ આ રીતે હોય છે, બરાબર. તો અહીંયા જવાબમાં શું આવશે? સી. આ આવર્ત ગતિનું ઉદાહરણ. છેલ્લું છે સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ. અહીંયા બળદગાડું આવશે, બરાબર. બળદગાડાની ગતિ. તો બળદગાડું તો સીધે સીધું જાય તો સુરેખ ગતિ કહેવાય. એટલે આવર્ત ગતિની અંદર અહીંયા ઝૂલતા પારણાની ગતિ. એની સિવાય પણ તમને જણાવી દઉં, પક્ષીની પાંખ જે છે એ પણ આવર્ત ગતિ કરે છે. પેલું ઉચક નીચક આપણે જે બગીચામાં આવે છે એ પણ આવર્ત ગતિ કરે છે. શિવાના સંચાની સોય આવર્ત ગતિ કરે છે. આપણે ચાલતી વખતે આપણા હાથ જે છે એ આવર્ત ગતિ કરે છે, બરાબર. પક્ષીઓની પાંખ આવર્ત ગતિ કરે છે. ઘણી બધી જગ્યાએ તમે આવર્ત ગતિ, હિંચકાની ગતિ આવર્ત ગતિ છે, ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે. આ બધી જ ગતિ, સ્પ્રિંગ ઉપર કોઈ પદાર્થ આવી ત્યાં તમે પછાડતો હોય તો પદાર્થ આવી ત્યાં થાય છે તો એને આવર્ત ગતિ ગણાશે. તો અહીંયા આવર્ત ગતિનું ઉદાહરણ છે ઝૂલતા પારણાની ગતિ. ચાલો, વિધાન 1 આપેલું છે, આકાશમાં દેખાતા મેઘધનુષમાં ચાપની સૌથી ઉપરની કિનારી લાલ રંગની હોય છે. અને બીજું વિધાન એવું છે, આકાશમાં દેખાતા મેઘધનુષમાં ચાપમાં વચ્ચે પીળો રંગ હોય છે. તો યાદ રાખજો મિત્રો કે આપણને જે મેઘધનુષ દેખાય છે એ કંઈક આ રીતે હોય છે. મેઘધનુષનો રચના હોય તો સૌથી નીચે જાંબલી રંગનો પટ્ટો હોય છે, પછી નીલા રંગનો પટ્ટો હોય છે, પછી વાદળી રંગનો પટ્ટો હોય છે, પછી લીલા રંગનો પટ્ટો હોય છે, પછી પીળા રંગનો પટ્ટો હોય છે, પછી નારંગી રંગનો અને પછી રાતો. રાતો એટલે લાલ. તો આના આધારે આપણે ચેક કરીએ તો પેલું વિધાન એવું છે કે સૌથી ઉપરની ચાપ જે આ સૌથી ઉપરનું છે એ કેવા રંગનું હોય છે? લાલ રંગનું. તો એના આધારે પેલું વિધાન કેવું થઈ જશે? સાચું. બીજું વિધાન છે આકાશમાં દેખાતા મેઘધનુષના ચાપના વચ્ચે કયો? પીળો રંગ કીધો છે. હવે એકદમ વચ્ચે જોવા જાવ તો નીચે 3 કલર છે, બરાબર, અને ઉપર 3 રંગો છે. તો એકદમ વચ્ચે કયો આવી જશે? લીલો. તો એકદમ વચ્ચે લીલો છે તો વચ્ચે લીલો આવે છે, પીળો નથી આવતો. તો બીજું વિધાન ખોટું છે, પેલું વિધાન સાચું છે. ફક્ત વિધાન 1 સાચું છે. તો અહીંયા જવાબ કયો થઈ જશે? એ, બરાબર. આના આધારે બીજા કોઈ પણ પ્રશ્નો પૂછાઈ શકે. સૌથી નીચેનો વર્ણપટ કેવા રંગનો હોય, સૌથી ઉપરનો કેવો હોય, વચ્ચેનો કેવો હોય, ઉપરથી ત્રીજો કેવો હોય, નીચેથી ચોથો કેવો હોય, વગેરે વગેરે, બરાબર. તો આપણે અહીંયા વિધાન 1 સાચું છે. 136મો સવાલ છે કે સપ્તર્ષિ નક્ષત્રની મદદથી કયા તારાનું સ્થાન શોધી શકાય છે? સપ્તર્ષિમાં આપણને બધાને ખ્યાલ છે કે કંઈક આવી રીતે રચના હોય છે. સપ્તર્ષિના 7 તારાઓ કંઈક આવી રીતે હોય. એમાં આ જે તારા, આ જે ડોયા જેવા આકારનો ભાગ જે છે, આ ભાગ છે એની આ સીધી રેખામાં તમે ગતિ કરો તો અહીંયા તમને એક સ્ટાર દેખાશે. અને આ સ્ટાર કયો છે? તો એ ધ્રુવનો સ્ટાર છે, ધ્રુવનો તારો છે. એટલે યાદ રાખજો કે સપ્તર્ષિ નક્ષત્રની મદદથી તમે ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકો છો. તો જવાબમાં શું આવશે? બી. ધ્રુવના તારાના આ નક્કી કરવા માટે સપ્તર્ષિ તારા જૂથનો ઉપયોગ કરવામાં આવે છે, નક્ષત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મનુષ્યના રુધિરમાં જોવા મળતા કયા કોષો પોતાના આકાર બદલી શકે છે? આકાર બદલી શકે તેવા કોષ કયા? હવે મનુષ્યનું રુધિર છે એની અંદર 3 પ્રકારના કોષ હોય. એકને આપણે રેડ બ્લડ સેલ એટલે કે RBC જેને ગુજરાતીમાં રક્તકણ તરીકે ઓળખીએ છીએ. એક આવશે WBC વ્હાઇટ બ્લડ સેલ જેને આપણે શ્વેત કણ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું આવશે ત્રાક કણ જેને આપણે પ્લેટલેટ્સ તરીકે ઓળખીએ છીએ. તો આમાંથી કયા એવા કણ છે, કયા એવા કોષ છે જે પોતાનો આકાર બદલી શકે છે? તો યાદ રાખજો, વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણ પોતાના આકાર બદલી શકે છે, બરાબર. ચાલો, ત્યારબાદ એડમ્સ એપલ તરીકે ઓળખાતો ભાગ કયો છે? આપણા શરીરમાં એક ભાગ છે એડમ્સ એપલ. આ એડમ્સ એપલ છે એ શેનો ભાગ છે, કઈ જગ્યાએ આવેલો છે? તો એની ચર્ચા કરીએ. ગર્ભાશયનો કોઈ ભાગ છે, શુક્રપિંડનો કોઈ ભાગ છે, સફરજનની એક પ્રજાતિનું નામ છે કે કંઠમણી છે? હવે મેં તમને પહેલા જ કહી દીધું કે શરીરનો કોઈ એક ભાગ છે, એટલે વિકલ્પ સી તો અહીંયા વિચારવાનો છે જ નહીં.
બરાબર. તો બાકીના 3 માંથી યાદ રાખજો કે કંઠમણી, અહીંયા આપણી જે થાઇરોઇડ નામની જે ગ્રંથિ આવે છે એ કંઠનળી પાસે એક ભાગ છે જેને આપણે એડમ્સ એપલ તરીકે ઓળખીએ છીએ. એટલે જવાબમાં આવશે ડી. આ કંઠમણીનો એક ભાગ છે જેને આપણે એડમ્સ એપલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, થાઇરોઇડ ગ્રંથિ જે કહીએ તે. ચાલો, હંસિલને શાળામાં રમત રમતી વખતે પડી જવાથી પગ પર ઘા પડ્યો, વાગી ગયું. હવે ઘામાં રૂજ આવતા ઘણો વધુ સમય લાગ્યો, એટલે કે ઘા જલ્દીથી રૂજાયો નહીં, તો તેને કયા વિટામિનની ઉણપ હશે? ક્યારે એવું બને કે જ્યારે ઘા રૂજાતા વાર લાગશે? ઘા રૂજાતા વાર લાગે તો શું સમજશો કે તમારા શરીરમાં કયું વિટામિન ઘટતું હશે? તો યાદ રાખજો, ABCD માંથી વિટામિન C એવું તત્વ છે કે જે તમારી ઘાની અંદર ઝડપથી રૂજ લાવે છે. જો વિટામિન C નહીં હોય તો ઘામાંથી રૂજ નહીં આવે, એટલે કે રૂજ આવતા વાર લાગે. તો એનું કારણ કયા વિટામિનની ઉણપ છે? વિટામિન C ની ઉણપ છે. પણ બીજી એક વસ્તુ પણ યાદ રાખજો કે વિટામિન C ની ઉણપથી જે રોગ થાય છે એ રોગનું નામ આપણને બધાને ખબર છે, સ્કર્વી છે. અને સ્કર્વી જે છે એ શું છે? તો દાંતના પેઢુમાંથી સતત રુધિર નીકળવાની ક્રિયા છે. દાંતના પેઢુમાંથી સતત રુધિર નીકળે છે તો તે વ્યક્તિના શરીરમાં કયું વિટામિન અછત પામ્યું હશે અથવા ઉણપ સર્જાણી હશે? તો જવાબમાં આવશે વિટામિન C, કેમ કે એનાથી જે સ્કર્વી થાય છે આ સ્કર્વીનું લક્ષણ છે. એટલે એ જવાબમાં આવશે C. નીચેના પૈકી કોનું બીજ વિકિરણ સિંગ ફાટવાથી થાય છે? જો ઘણી બધી વખત એવું બને કે કેટલાક બીજો જે છે એ ઉડીને સ્થળાંતર કરીને પોતાના જેવા નવા જીવ ઉત્પન્ન કરે, મતલબ પ્રજનનની ક્રિયા આગળ વધારે અથવા તો આગળ ફેલાય. કેટલાક એવા છે કે જે ગાડરિયું જેવા જે બીજ છે એ કોઈ પ્રાણી સાથે ચોંટી જાય છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, કોઈ પાણી દ્વારા જાય છે, કોઈ હવા દ્વારા જાય છે. તો અહીંયા બીજ ફાટીને ફેલાય એવું બીજ કયું છે? તો એવા બીજની વાત કરેલી છે. એરંડા અને બાલસમ, કમળ અને એરંડા, ગોખરું અને ગાડરિયું, કે વટાણા અને નાળિયેરી. તો યાદ રાખજો મિત્રો કે એરંડા અને બાલસમના બીજ જે છે એની સિંગ ફાટે છે, અને સિંગ ફાટે એટલે એના બીજ ફેલાય છે. બરાબર, તો બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? સિંગ ફાટવાથી. એરંડા અને બાલસમ, એટલે જવાબ આવશે એ. ચાલો, ત્યારબાદ નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? આપણે યોગ્ય જોડકું ન હોય એવું પસંદ કરવાનું, મતલબ કે સાચું નથી. કયું ખોટું જોડકું છે? પુનઃવનીકરણ, નાશ પામેલ જંગલોનું પુનઃસ્થાપના કરવી, રેડ ડેટા બુક, લુપ્ત જાતિઓની યાદી, પ્રોજેક્ટ ટાઈગર, વાઘ સંરક્ષણ માટે કરવામાં આવ્યું હતું, રણ નિર્માણ, ફળદ્રુપ ભૂમિ. બરાબર, એટલે ફળદ્રુપ ભૂમિમાંથી બનાવવું. તો અહીંયા સાચો જવાબ આવશે રેડ ડેટા બુક. રેડ ડેટા બુકમાં લુપ્ત જાતિઓની યાદી નથી, નાશપ્રાય જાતિઓની યાદી છે. એટલે કે જે પ્રાણીઓ હવે નાશ થવાના આરે છે એવા પ્રાણીઓની યાદી શેમાં આપેલી છે? રેડ ડેટા બુકમાં. અહીંયા લુપ્ત જાતિનો મતલબ શું થાય? કે જે નાશ પામી ગઈ છે. બરાબર, એટલે અહીંયા આ વિધાન ખોટું છે. એટલે જવાબમાં આવશે બી, રેડ ડેટા બુક. લુપ્ત જાતિઓની યાદી નહીં, ત્યાં નાશપ્રાય જાતિઓની યાદી આવશે. ચાલો, ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? કઈ જોડી ખોટી છે? વિટામિન C ના કારણે ઉણપના કારણે સ્કર્વી થાય? હા, એ તો આપણે હમણાં જોયું, સાચું છે. વિટામિન A ની ઉણપના કારણે રક્તાંતર થાય? હા, એ પણ સાચું છે, રાતના સમયમાં ઓછું દેખાય. વિટામિન D ની ઉણપના કારણે સુક્તાન નામનો રોગ થાય? હા, એ પણ સાચું છે કે હાડકાને લગતો રોગ છે. અને વિટામિન B ની ઉણપના કારણે ગોઈટર થાય? તો કે ના, વિટામિન B ની ઉણપના કારણે તો બેરી નામનો રોગ થાય છે, જે સ્નાયુને લગતો રોગ છે. અહીંયા ગોઈટરની વાત કરીએ તો ગોઈટરમાં સાચો જવાબ હોવો જોઈએ અહીંયા આયોડિન. આયોડિનની ઉણપના કારણે ગોઈટર થાય છે, થાઇરોઇડ ગ્રંથિમાં થાય. બરાબર, એટલે અહીંયા ખોટું કયું છે? વિટામિન B, ગોઈટર. આ જોડકું ખોટું છે, બાકીની બધી જોડી સાચી છે. ચાલો, ત્યારબાદ નીચેના પૈકી કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણ તથા વિવિધ પ્રોટીન, સ્ટીરોઇડ વગેરેના સ્ત્રાવનું કાર્ય કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરતી અંગિકા જણાવવાની છે. કોષરસ પટલ, અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ કે કણાભસૂત્ર? તો અહીંયા સાચો જવાબ આવશે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. બરાબર, ત્યારબાદ નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે? જો આપણી પાસે બે પ્રકારના હાડકા છે, હાડકાની અંદર વાત કરીએ તો હાડકા બે પ્રકારના છે. એક આવશે અસ્થિ અને બીજું આવશે કાસ્થિ. હવે આ અસ્થિ અને કાસ્થિમાં શું ફરક છે? તો અસ્થિ એટલે મજબૂત હાડકા, વળી શકે નહીં તેવા, પરાણે વાળવા જાવ તો તૂટી જાય, બટકી જાય એવા હાડકાઓને આપણે અસ્થિ કહીએ છીએ, જે આપણા શરીરના બધા મોટા ભાગના ભાગોમાં હશે. કાસ્થિની વાત કરીએ તો વળી શકે તેવું હાડકું,
બરાબર. અને બીજું, જો એને વાળી નાખો અને બળ કરવાનું બંધ કરી દો તો જેવું હતું એવું ને એવું થઈ જાય, મતલબ સ્થિતિસ્થાપક પોચું હાડકું. અને આ કાસ્થી જે છે આપણા શરીરની અંદર એક કાનના ભાગમાં અને એક નાકના ભાગમાં આવેલા છે. ક્યાં આવેલા છે? કાનમાં અને નાકમાં. કાનમાં જે આપણે આ કર્ણપલ્લવ બોલીએ છીએ, આ કર્ણપલ્લવનો ભાગ છે એમાં જે હાડકું છે એ કાસ્થી છે. નાકની આ જે ડાળલી કહીએ, નાકનું ટેરવું કહીએ, એ આગળના ભાગમાં શું છે? કાસ્થી છે. તો અહીંયા આપણને જવાબ મળી ગયો છે કે નાકનો અગ્રભાગ, આ ભાગમાં કયું હાડકું આવેલું છે? કાસ્થી આવેલું છે. તો જવાબમાં આવશે સી. ચાલો ત્યારબાદ, કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે? પિટ્યુટરી, એડિનલ, થાઇરોઇડ કે સ્વાદુપિંડ? હવે આપણને ખ્યાલ આવી જશે કે પિટ્યુટરી છે એ માથાના ભાગમાં આવેલી છે. માથાના ભાગમાં 3 ગ્રંથિ છે, યાદ રાખજો, પિનિયલ, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી. તો અહીંયા આપણને આપેલું છે પિટ્યુટરી. એડિનલ તો આપણને ખબર છે મૂત્રપિંડના ઉપરના ભાગમાં આવેલી છે. ક્યાં આવેલી છે? મૂત્રપિંડ, કિડનીના ઉપરના ભાગમાં. થાઇરોઇડ ગ્રંથિ છે એ ગળામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ગળામાં. અને સ્વાદુપિંડ છે એ નાના આંતરડાના ઉપરના ભાગમાં આવેલી છે. એટલે બધાના સ્થાન પણ આપણે યાદ રાખવાના છે. એડિનલ છે મૂત્રપિંડના ઉપરના ભાગમાં, થાઇરોઇડ છે ગળાના ભાગમાં, સ્વાદુપિંડ છે નાના આંતરડાના ઉપરના ભાગમાં, અને પિટ્યુટરી છે એ માથામાં આવેલી છે. બરાબર. અને પિટ્યુટરી વિશે ખાસ યાદ રાખજો કે એને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કદાચ તમને કોઈ પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, મહાગ્રંથિ અથવા માસ્ટર ગ્રંથિ કઈ છે? જો માસ્ટર ગ્રંથિ એટલે કીધી છે કે બધો જ વધારાનો સ્ત્રાવ, મોટા ભાગનો સ્ત્રાવ કોણ કરે છે? કેમ કે બાકીની બધી ગ્રંથિનું નિયંત્રણ આ કરે છે. સૌથી મોટી નથી પરંતુ સૌથી વધુ સ્ત્રાવ કરતી ગ્રંથિ છે, એટલે એને માસ્ટર ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો ત્યારબાદ છે O2 એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રાણીઓમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે? તો યાદ રાખજો કે જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં કોઈ પ્રાણીમાં શ્વસન થાય તો એ પ્રાણી એક જ હશે, અને એ પ્રાણી કયું છે? તો એ હશે ઈસ્ટ. અને ઈસ્ટમાં કેવું શ્વસન થાય છે? અજારક શ્વસન થાય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય છે. અને એમાં ઉત્પાદન કયા પદાર્થનું થાય છે? તો યાદ રાખજો, એમાં ઇથેનોલનું ઉત્પાદન થાય છે. શેનું ઉત્પાદન થાય છે? ઇથેનોલનું. બરાબર. સોરી, અહીંયા ઇથેનોલ આવશે પ્લસ, અહીંયા સોરી માફ કરજો, પ્રશ્નમાં ભૂલ પડી છે થોડીક, કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રાણીઓમાં ગ્લુકોઝનું વિઘટન થાય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ પેદા થાય છે. એટલે જવાબમાં આવશે એ. બરાબર. પણ અહીંયા ભૂલથી બી ટીક થઈ ગયો છે, એટલે આપણો સાચો જવાબ કયો છે? એ છે. આલ્કોહોલ એટલે ઇથેનોલ. બરાબર. એક આવશે ઇથેનોલ, બીજું આવશે કાર્બન ડાયોક્સાઇડ, અને ત્રીજું આવશે ઉર્જા એટલે કે શક્તિ. એટલે અહીંયા સાચો જવાબ કયો છે? એ. પણ એ આપણે ભૂલથી બી ટીક થઈ ગયો છે, આને તમારે ગણવા નથી. તમારો સાચો જવાબ કયો છે? એ જવાબ છે. એટલે સાચો જવાબ ગણાશે એ. બરાબર. ચાલો, તો અહીંયા ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે અજારક શ્વસન. અજારક શ્વસન કયા પ્રાણીમાં થાય? ઈસ્ટમાં થાય. ઈસ્ટમાં શું ઉત્પન્ન થાય? તો યાદ રાખજો, ગ્લુકોઝમાંથી ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ ને ઉર્જા. હવે આ લેક્ટિક એસિડ ને શક્તિ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય. પ્લસ યાદ રાખવાનું છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. બરાબર. અને પ્લસ બીજી વસ્તુ કે સ્નાયુમાં જ્યારે થાય ત્યારે સ્નાયુમાં થતું હોય તો એમાં લેક્ટિક એસિડ ને શક્તિ પેદા થાય. અને જો ઓક્સિજનની હાજરીમાં થાય તો પાણી, કાર્બન ડાયોક્સાઇડ ને ઉર્જા. બરાબર. જે અહીંયા તમને આપેલું છે, પણ અહીંયા ઓક્સિજનની ગેરહાજરી આપેલું છે, પ્રાણીઓનો સવાલ આપેલો છે, એટલે આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ. બરાબર. પણ સ્નાયુની વાત કરીએ તો સ્નાયુમાં પણ લેક્ટિક એસિડ ને શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે જો તમે ટેસ્ટમાં એ ટીક કર્યો હશે કે બી ટીક કર્યો હશે, તમારા બંને જવાબ સાચા ગણી શકાશે. બરાબર. ચાલો, અહીંયા કોઈ સ્પેશિયલ ઉલ્લેખ કરેલો નથી સ્નાયુનો, એટલા માટે આપણે વધારે મહત્વ કોને આપવું જોઈએ? એ વિકલ્પને. ચાલો ત્યારબાદ 147મો સવાલ છે, ફલન બાદ ફલિતાંડ ક્યાં વિકસે છે? ફલન બાદ જે ફલિતાંડ છે એ ક્યાં વિકસે છે? ભ્રૂણ, બીજ, અંડક કે આપેલ પૈકી એક પણ નહીં. તો આપણને ખ્યાલ છે ફલિતાંડ છે એનો વિકાસ ક્યાં થાય છે? ભ્રૂણમાં થાય છે. એટલે સાચો જવાબ કયો આવશે? ભ્રૂણ આવશે. ત્યારબાદ, કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત પ્રાણી કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહેવાય?
સમાન કોષ દ્વારા અન્ય જીવ પેદા કરવાની ક્રિયા જે ખાસ કરીને આપણે ક્લોનિંગ તરીકે ઓળખીએ છીએ. એટલે આ યાદ રાખજો, ક્લોનિંગ તરીકે ઓળખ્યાના ક્લોનિંગમાં શું હોય, સમાન કોષ અથવા જીવંત કોષને સંપૂર્ણ એક નવા જીવની પ્રકૃતિ પેદા કરવાની ક્રિયા છે. એટલે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની ક્રિયા છે જેને આપણે ક્લોનિંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને ઘેટાના ક્લોનિંગની અંદર ખાસ યાદ રાખજો કે ઘેટાનું ક્લોનિંગ કરવામાં આવેલું હતું ને એનો ઉલ્લેખ આપણી ચોપડી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. અત્યારે તો ઘણા બધા પ્રાણીઓમાં ક્લોનિંગની પદ્ધતિથી જે નવી સંતતિ પેદા કરવામાં, નવી જાતિ પેદા કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો કૃત્રિમ રીતે આ સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને આપણે ક્લોનિંગ તરીકે ઓળખીએ છીએ. આંખનું નજીક બિંદુ કેટલું છે? જો આંખનું દૂર બિંદુ અને આંખનું નજીક બિંદુ, આપણી આંખથી દૂરમાં દૂર કમ્ફર્ટેબલ આંખને ખેંચ્યા વગર કેટલું જોઈ શકે? તો દૂરમાં દૂર જેટલું જોઈ શકે એને દૂર બિંદુ કહેવાય. અને નજીકમાં નજીક આપણી આંખને ખેંચ્યા વગર કેટલું જોઈ શકે? તો યાદ રાખવાનું છે એને નજીક બિંદુ કહેવાય. તો દૂર બિંદુ પૂછાય તો યાદ રાખવાનું છે કે દૂર બિંદુ આપણી આંખનું કેટલું છે? અનંત અંતર છે. કેટલું છે? અનંત અંતર છે. અને નજીક બિંદુ પૂછાય, નજીક બિંદુ કેટલું છે? તો યાદ રાખવાનું છે 25 સેન્ટીમીટર છે. 25 સેન્ટીમીટર થી નજીક કોઈ વસ્તુ આવતી રહે તો આપણી આંખ ખેંચાવા લાગે, અને દૂરમાં દૂર તમે ચંદ્ર સુધી જોઈ લો તો આંખ ખેંચાશે નહીં. એટલે દૂર બિંદુ કેટલું છે? અનંત અંતર. નજીક બિંદુ કેટલું છે? 25 સેન્ટીમીટર. નજીક બિંદુ પૂછ્યું છે 25 સેન્ટીમીટર છે. કદાચ 2.5 ને વાંચીને અહીંયા ટીક થઈ ગયું હોય તો એ તમારી ભૂલ છે. અહીંયા જવાબમાં આવશે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર એ આપણું નજીક બિંદુ છે. ત્યારબાદ અંતર્ગોળ લેન્સ વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો આ સેમ પ્રતિબિંબ રચે છે, અને એમાં યાદ રાખવાનું છે કે હંમેશા એ આભાસી અને નાનું પ્રતિબિંબ રચે છે. એટલે યાદ રાખજો, જવાબમાં આવશે એ. આને બદલે તમને અંતર્ગોળ લેન્સના બદલે બહિર્ગોળ અરીસો પૂછ્યો હોત ને તો પણ આ જ જવાબ આવત. એટલે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ આ બંને સરખા પ્રતિબિંબ રચે છે, અને એ કેવા રચે છે? હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ રચે છે. બીજું, હવે અહીં આપણે બધા પ્રશ્નો સોલ્યુશન થઈ ગયા છે. ખાસ કરીને ટેટ ટાટ માટે જે પુસ્તકો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થયેલા પુસ્તકો છે અહીંયા જોઈ શકો છો. જે મિત્રો ટેટ ટાટની તૈયારી કરે છે એ પુસ્તકો અહીંયાથી ખરીદી શકે છે, અને એના માટે તમે યુવા ઉપનિષદનો સંપર્ક કરી શકો છો મિત્રો. બરાબર. ખાસ કરીને સામાન્ય વિજ્ઞાનનો કોર્સ પણ આવી ગયો છે, જેની અંદર રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન ત્રણેયને વિસ્તૃત રીતે તમને સમજાવેલું છે. બધા ચેપ્ટરનો ડેમો તમારે જોવો હોય તો એ પણ તમને યુટ્યુબની અંદર વિડીયો મળી જશે કે આ કોર્સની વિશેષતા, કોર્સની અંદર શું શું તમને આપવામાં આવેલું છે. બીજું ખાસ વિજ્ઞાનની, સામાન્ય વિજ્ઞાનની જે ખાસ કરીને વન લાઇનર બુક છે, પ્લસ એની જે વધારાની એક બીજી બુકની વાત કરીએ તો ડિસ્ક્રિપ્શન બુક વર્ણનાત્મક સ્વરૂપે પણ છે, એટલે એની પણ તમે ઉપયોગ કરી શકો છો. અને શિક્ષક અભિયોગિતા, ટેટ ટાટ માટેની જે શિક્ષક અભિયોગિતાની પુસ્તક છે એનો પણ તમે ખાસ લાભ ઉઠાવી શકો છો. બરાબર. પ્રશ્નપત્ર પણ આવી ગયા છે. બરાબર. અને આદર્શ પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન પણ છે એપ્લિકેશન ઉપર. એટલે એપ્લિકેશન ઉપર સોલ્યુશન લેવું હોય તો કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. ગણિત રીઝનિંગ નું સોલ્યુશન વિગતવાર તમને સમજાવેલું છે અહીંયા. બરાબર. આકૃતિ સાથે. બાકી બધા કોર્સ પણ અહીંયા આવી ચૂકેલા છે. વિષય વાઇઝ કોર્સ પણ છે, અને ખાસ તમારી બેચ પ્રમાણે, મતલબ તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ મુજબના કોર્સો પણ અહીંયા આવી ગયેલા છે. બાકી તમે જોઈ શકો છો કે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ઘણા બધા પુસ્તકો અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ કે ઘણા બધા પુસ્તકો છે જેને તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ લઈ શકો છો. બરાબર. તો અહીંયા તમે બાકી પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય અથવા કરતા હો તો કોઈ પણ અપડેટ માટે તમે યુવા ઉપનિષદને ટેલિગ્રામ પર, યુટ્યુબ પર પ્લસ તમે ઇન્સ્ટાગ્રામ પર ગમે ત્યાંથી સંપર્ક કરી શકો છો, અને તમને ખૂબ જ મદદરૂપ થઈ નીવડશે. બરાબર. તો અહીંયા આપણે જે કાંઈ ચર્ચા કરી એ તમને પસંદ આવી હોય, બરાબર, તો આ વિડીયોને ખાસ વધારેમાં વધારે મિત્રો સુધી પહોંચાડજો. જેણે મોક ટેસ્ટ આપી છે એના સોલ્યુશન માટે ખાસ આ વિડીયો છે. એટલે મોક ટેસ્ટ જે છે એનું સોલ્યુશન તમને ઘર બેઠા ખબર પડી જાય, એટલે યુટ્યુબમાં વિડીયો મૂકેલા છે. બરાબર. તો ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.